students. Good morning, ma'am. ma'am. Good morning, Okay. ma'am. Any new student? Okay. What's your name? Okay. So we have started new chapter, that is immunological problem, yesterday. So we are going to continue that chapter. If you feel any doubt, you can ask me in between. Okay. Let's do a quick revision of our previous class. What we have seen yesterday. કાલે આપણે શું જોયું હતું? Okay. Then we have not seen HIV. We have seen diagnostic test for HIV. Okay. Anything else that we have seen? Okay. So let's do a quick revision. We have started new chapter, that is immune problem. We have understood the how the immune system works. So there is specific and non-specific immune system. Non-specific is a generalized immune system. We can call it as the innate immune system. જે આપણે birth જોડે જ હોય. So એમાં monocytes, macrophages, neutrophils એમાં work કરશે અને એ phagocytosis થી skin protection થી આપણને skin barrier થી આપણને protection આપે છે. સ્પેસિફિક છે એ સ્પેસિફિક ટાર્ગેટેડ ટાઈપ ઓફ ઇમ્યુનિટી છે. એમાં બી બે ટાઈપ છે, સેલ મીડિયેટેડ એન્ડ હ્યુમરલ. સેલ મીડિયેટેડ છે એમાં ટી લિમ્ફોસાઇટ્સ છે એ મેજર રોલ પ્લે કરે છે. સો ટી લિમ્ફોસાઇટ્સના બી ટાઈપ્સ છે, હેલ્પર સેલ, સપ્રેસર સેલ, સાઇટોટોક્સિક સેલ્સ અને લિમ્ફોકાઇન્સ. એ જે એન્ટીજન્સ છે એમને કિલ કરીને આપણી બોડીને પ્રોટેક્ટ કરે છે. નેક્સ્ટ છે લિમ્ફોકાઇન્સ કાઇન્ડ ઓફ એક કેમિકલ રિએક્ટ કરે જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કરવાનું હોય, જ્યારે અટેચ થાય અને જે આપણી એન્ટીબોડીઝ એન્ટીજનને કિલ કરે, સો એ કામ લિમ્ફોકાઇન્સનું છે. નો, કાલે મેં શું ડ્રો ફેગોસાઇટોસિસ વાળું તો એ મેક્રોફેજીસ હતું કે ફેગોસાઇટોસિસ જે પ્રોસેસ છે કે આખું એન્ગલ્ફ કરે એને ફેગોસાઇટોસિસ પ્રોસેસ કહેવાય. જે મેક્રોફેજીસ છે એ એન્ગલ્ફ કરે લે જે એન્ટીજન હોય એને. Then we have seen humoral type of immune system. So Emma, please everyone mute yourself. Okay, so humoral type of antibody immune system છે એમાં B lymphocytes major role play કરે છે. B lymphocytes શું કરશે તો antibodies create કરશે અને એ immunoglobulins produce કરશે, that is IgA, IgD, IgE, IgG and IgM. અને એ immunoglobulins એન્ટીજનની સામે ફાઇટ કરીને આપણી બોડીને પ્રોટેક્ટ કરે છે. and there is a complement એટલે આપણે ઇમ્યુનાઇઝેશન થ્રુ કે વેક્સિન થ્રુ એક કોમ્પ્લિમેન્ટરી આપણે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરીએ છીએ. કોમ્પ્લિમેન્ટ થ્રુ આપણે ઇમ્યુનાઇઝેશન કરીશું તો ટી સેલ્સ પણ એક્ટિવેટ થઈ શકે છે અને બી લિમ્ફોસાઇટ્સ પણ એક્ટિવેટ થઈ શકે છે અને આપણી બોડીને પ્રોટેક્શન કરી આપે છે. તો ધીસ ઇઝ ઇમ્યુન સિસ્ટમ કે આવી રીતે વર્ક કરે છે. પછી આપણે ફંક્શન્સ જોયા હતા ઇમ્યુન સિસ્ટમના શું ફંક્શન છે તો આપણને પ્રોટેક્શન આપે છે અને આપણા ઇન્ટરનલ બોડીમાં બી કશો પ્રોબ્લેમ થાય, લાઈક સેલ ડેમેજ થઈ જાય, સેલ ઓવરગ્રોથ થાય, કેન્સર થાય, તો એ ઇન્ટરનલ પ્રોબ્લેમ્સને બી એ ટ્રીટ કરે છે ઇમ્યુન સિસ્ટમ. દેન ઇમ્યુન રિસ્પોન્સ આપણે જોયું હતું કે ટી લિમ્ફોસાઇટ્સ એન્ડ બી લિમ્ફોસાઇટ્સ કેવી રીતે વર્ક કરે છે, ધેટ વી હેવ સીન. એમાં હ્યુમરલ રિસ્પોન્સ, હ્યુમરલ એ કેવો રિસ્પોન્સ છે, ઇમિડિયેટ કે ડીલે? Immediate. અને સેલ્યુલર રિસ્પોન્સ છે જે સેલ મીડિયેટેડ એ થોડુંક ડિલેડ છે, એને એક્ટિવ થતા થોડીક વાર લાગે છે. Then આપણે immunity જોયું હતું. તો there are two types of immunity, innate and acquired. What do you mean by innate immunity? Natural immunity છે Natural એને. immunity. Yes, when the child is born તો એ લઈને જ born થાય, એની જોડે જ છે, તો that is innate. એ બર્થ વખતે એની પાસે પ્રેઝન્ટ હોય. અને acquired immunity means yes, Immunization. Adaptive immunity. ઇમ્યુનાઇઝેશન એ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય અને મેટર્નલ થ્રુ મળે કે ડિઝીઝના કોન્ટેક્ટમાં એને બોડીમાં બિલ્ડ થાય, સો એ પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય. પણ એ બધું અક્વાયર્ડ છે, એને પછીથી ડેવલપ કર્યું છે એની બોડીમાં. એ જ્યારે બોર્ન થયું ત્યારે લઈને નહોતું આવ્યું. then આપણે ઇમ્યુનાઇઝેશન જે છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વાળા ચેપ્ટરમાં જોઈશું, ચેપ્ટર 19 માં. પછી આપણે લેબોરેટરી સ્ટડીઝ જોઈ હતી કે કોઈ બી ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ થાય તો કયા કયા ટાઈપ્સના આપણે ટેસ્ટ કરી શકીએ છીએ ટુ ડિટરમાઇન ધ ડિઝીઝ કન્ડિશન. સો ફર્સ્ટ વી હેવ સીન ANA ડિટર્મિનેશન, એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી ડિટર્મિનેશન. એમાં શું જોયું હતું આપણે? એક બ્લડ ટેસ્ટ છે કે જેમાં ઓટોઇમ્યુન ડિઝીઝ છે ને આપણે ડિટેક્ટ કરી શકીએ. ઓકે, ANA એક ટાઈપનો બ્લડ ટેસ્ટ છે જેમાં બ્લડની અંદર એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડીઝ કેટલી છે
એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો એ અગર એને વધારે છે, મતલબ ફોર એક્ઝામ્પલ પોઝિટિવ છે, કોઈ બી ક્લાયન્ટનું તમે બ્લડ ટેસ્ટ કર્યું એમાં એને પોઝિટિવ આવ્યું, એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડીઝ છે, સો શું કન્સિડર કરવાનું? એનો મતલબ શું થાય? Autoimmune disease છે પણ not confirm. યસ, નોટ એ કન્ફર્મ થયું છે. પર્સનને ઓટોઇમ્યુન ડિઝીઝ છે. ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે એની બોડીમાં જ એના સેલ્સ પોતાના જ સેલ્સને હાર્મ કરે છે. પણ કયું ઓટોઇમ્યુન ડિઝીઝ છે એ આપણને ખબર ના પડે, ખાલી એટલું જ ખબર પડે કે ક્લાયન્ટને કોઈ ઓટોઇમ્યુન ડિઝીઝ છે. કન્ફર્મ ના કરી શકીએ કે કયું ડિઝીઝ છે, ખાલી એટલું જ ખબર પડે કે એને ઓટોઇમ્યુન ડિઝીઝ છે. અને સમટાઈમ્સ કોઈ બીજા કન્ડિશનના લીધે કે રાઈટ નાઉ એ ક્લાયન્ટને કશું ઇન્ફેક્શન થયું હોય, એના સેલ્સને કિલ કરવાના હોય, ત્યારે પણ એને વધ્યા હોય તો ફોલ્સ રિઝલ્ટ બી આવી શકે છે કે ટેમ્પરરી બેસિસ પર એને વધી ગયા છે. સો વી કેન નોટ સે કે ક્લાયન્ટને ઓટોઇમ્યુન ડિઝીઝ છે. તો સમટાઈમ્સ ફોલ્સ રીડિંગ પણ થાય છે એવા. સેકન્ડ આપણે ટેસ્ટ જોયો તો એન્ટી ડીએસ ડીએનએ એન્ટીબોડી ટેસ્ટ, એટલે કે એન્ટી ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ એન્ટીબોડી. એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી કોને અટેક કરે? ન્યુક્લિયસને, સેલ્સના. અને એન્ટી ડીએસ ડીએનએ એન્ટીબોડી કોને અટેક કરે? ડીએનએ. કોઈ બી ક્લાયન્ટ છે, કોઈ પર્સન છે, એના બ્લડની અંદર, ઇટ ઇઝ અ બ્લડ ટેસ્ટ, અગર એના બ્લડની અંદરથી તમે બ્લડ વિથડ્રો કરો અને એના બ્લડમાં એન્ટી ડીએસ ડીએનએ એન્ટીબોડી પ્રેઝન્ટ હોય, સો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? કયો પ્રોબ્લેમ છે? SLE. યસ, સિસ્ટમિક લ્યુપસ ઇરિથમેટોસિસ એ કાઇન્ડ ઓફ ઓટોઇમ્યુન ડિઝીઝ છે. પણ એ સ્પેસિફિક ક્લાયન્ટના બોડીમાં એન્ટી ડીએસ ડીએનએ હોય, જેનો મતલબ કે ક્લાયન્ટને SLE ડિઝીઝ જ છે, એ આપણે કન્ફર્મ કરી શકીએ છીએ. સો નોર્મલી એ નેગેટિવ હોવું જોઈએ, કાં તો લેસ ધેન 70 યુનિટ પર ml હોવું જોઈએ. અગર 70 યુનિટ્સ કરતા વધારે છે તો એ પોઝિટિવ કહેવાય, કાં તો ડાયરેક્ટલી પોઝિટિવ લખ્યું હોય, જેમ HIV માં નેગેટિવ પોઝિટિવ હોય એમ ખાલી નેગેટિવ પોઝિટિવ લખ્યું હોય. નેક્સ્ટ વી હેવ સીન HIV ટેસ્ટિંગ. HIV ટેસ્ટિંગ એટલે a kind of blood test. એમાં શું કરે? બ્લડ નું સેમ્પલ લે અને એમાં HIV વાયરસ પ્રેઝન્ટ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરે, ધેટ ઇઝ નેગેટિવ ઓર પોઝિટિવ. અગર પોઝિટિવ આવી ગયો છે તો આપણે એટલું જ HIV પોઝિટિવ આવી ગયું તો એટલું આપણું કામ પતી ગયું? નો, વી હેવ ટુ ડુ મોર ટેસ્ટ કે કેટલી હદ સુધી સ્પ્રેડ થયું છે એની બોડીમાં HIV, કયા સ્ટેજ પર છે. સો આપણે બીજા ટાઈપ્સના બ્લડ ટેસ્ટ છે કે સ્પેસિફિક HIV ટેસ્ટ કર્યા પછી આપણે કરીએ છીએ. સો ફર્સ્ટ ટેસ્ટ વોઝ CD4 પ્લસ ટી સેલ કાઉન્ટ. એટલે એમાં શું કરવાનું હોય? Yes. Yes. Yes, online students. What we do in CD4 plus T cell count test? એમાં શું કરવામાં આવે? તમે ટી સેલ મેઝર કરવામાં આવે, જેવું એ ટી સેલ ડિક્રીઝ હોય તો જેમાં બ્લડ પ્રોગ્રેસ વધારે કહેવાય, ડાયગ્નોસિસ. યસ, તો નોર્મલ હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલમાં CD4 પ્લસ ટી સેલ કાઉન્ટ કેટલા હોય? 500 to 500 1600 cell per liter. 500 to 600 cells per liter એ નોર્મલ હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલમાં હોય. જ્યારે બી કોઈ બી પર્સન HIV થી ઇન્ફેક્ટ થયેલા એની ઇમ્યુન એ બી ડાઉન થશે. સો HIV પોઝિટિવ પર્સનની અંદર કેટલા હશે? 200 to 490. 200 to CD4 plus T cell 499. count 299. 200 to 499. 200 to 499 એટલે 500 ની વચ્ચે હોય તો એ ક્લાયન્ટ HIV પોઝિટિવ કહેવાય કે ક્લાયન્ટ HIV જે વાયરસ than 200 થઈ ગયા છે. CD4 plus T cells count બહુ જ ઓછા થઈ ગયા છે. વોઇસ So બરાબર what does it indicate? બેન એટલો વાઇસ Ma'am. કટ થાય છે ને કશું નહીં સમજાતું. Yes. મેમ બેન બહુ જ વાઇસ કટ થાય છે ને, બિલકુલ સમજાતું નથી. તમે અને મેમ તમારો ઇમેજ પણ ડિસ્કનેક્ટ થાય છે ઘડી ઘડી. Okay, so now am I audible to you clearly? Yes, ma'am. Okay. Okay, so if a person is having AIDS, so એનું CD4 plus T cell count કેટલું હશે?
less than 200. 200. યસ લેસ દેન 200. તો એ પર્સનને એનો મતલબ કે એ જે ઇન્ફેક્શન છે એટલું બધું સ્ટેજમાં મતલબ પ્રોગ્રેસ થઈ ગયું છે કે એની ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન થઈ ગઈ છે. સો એના પરથી આઈડેન્ટિફાઈ થાય પ્રોગ્રેશન ઓફ એચઆઈવી CD4 પ્લસ ટી સેલ કાઉન્ટથી. નેક્સ્ટ હતું CD4 ટુ CD8 રેશિયો. સો એ શું છે CD4 ટુ CD8 રેશિયો? CD4 એ 2 છે અને CD8 એ 1 છે. એમાં આપણે HIV નું પ્રોગ્રેશન ચેક થાય છે. યસ, એક ટાઈપ ઓફ બ્લડ ટેસ્ટ છે કે જેમાં આપણે બ્લડ વિડ્રો કરીને આ CD4 અને CD8 નો રેશિયો ચેક કરીએ છીએ. નોર્મલી એ રેશિયો 2:1 હોય એટલે CD4 સેલ્સ 2 હોય અને CD8 રેશિયો 1 હોય. હવે એનું પ્રોગ્રેશન ચેક કરવામાં આવે છે કે જેમ જેમ HIV વાયરસ સ્પ્રેડ વધારે થશે, વધારે પ્રોગ્રેસ થશે બોડીમાં, તો CD4 સેલ્સ કાઉન્ટ ઓછા થાય છે અને CD8 કાઉન્ટ છે એ વધશે. તો જેનો રેશિયો છે એ ઓલ્ટર થઈ જશે, ડિફરન્સ આવશે. તો એના પરથી આપણને પ્રોગ્રેશન ખબર પડે છે. નોર્મલ રેશિયો 2:1 છે. દેન સેકન્ડ ટેસ્ટ છે વાયરલ કલ્ચર. વાયરલ કલ્ચર મીન્સ એમાં જે પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એને કલ્ચર મીડિયમમાં ગ્રો થવા દઈને એની એક્ટિવિટી મેઝર કરવામાં આવે છે. એમાં જોવામાં કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એક્ટિવિટી કેવી થાય છે. યસ, જે પર્સન ઇન્ફેક્ટેડ છે વાયરસથી, HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી, સો એનું બ્લડ લેવામાં આવે છે અને કલ્ચર તો તમને ખબર છે કે એને ગ્રો થવા દઈએ. સો એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ સુધી એને ગ્રો થવા દે અને પછી એ લોકો ચેક કરે કે કેટલું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય છે, એટલે કેટલું વાયરલ ડીએનએ માંથી વાયરલ આરએનએ કેટલું બને છે. તો એ ચેક કરવા માટે એ લોકો વાયરલ કલ્ચર કરે છે. દેન વાયરલ લોડ. વાયરલ લોડ મીન્સ કલ્ચર કરવાની અંદર જે આરએનએ છે કેટલા પ્રમાણમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ એક્ટિવિટી થઈ છે. યસ, જે RNA. વાયરસ છે પ્રેઝન્ટ છે બોડીની અંદર, એ વાયરસની અંદર બી એના બી ન્યુક્લિયસ હોય ને એનામાં પ્રોટીન્સ હોય. સો કેટલી હદ સુધી એ વાયરલ જેનેટિક મટીરિયલ બોડીની અંદર પ્રેઝન્ટ છે, બ્લડની અંદર પ્રેઝન્ટ છે, બોડીમાં કેટલો વાયરસનો લોડ છે, કેટલું વાયરસ છે. સો એ ચેક કરવા માટે વાયરલ લોડ ટેસ્ટ થાય છે. એન્ડ લાસ્ટ ટેસ્ટ વોઝ P24 એન્ટિજન એસે. એમાં શું હોય? યસ, બ્લડની અંદર એ વાયરસનું પ્રોટીન કેટલું છે એ ચેક કરવા માટે P24 એન્ટિજન એસે કરવામાં આવે છે. નેક્સ્ટ ઓરલ ટેસ્ટિંગ ઓફ HIV. ઓરલ ટેસ્ટિંગ ઓફ HIV માં શું કરતા હતા? ઓરલ ટ્રાન્સમ્યુકોઝલ એક્ઝ્યુડેટ. એબ્ઝોર્બ કરે છે અને પછી એનું વાયરલ કલ્ચર થાય છે. મતલબ કે એનું ટેસ્ટિંગ થાય છે એક પર્ટિક્યુલર કેમિકલમાં. યસ યસ. તો એક પ્રોબ જેવું હોય છે કે જે 2 મિનિટ સુધી ગમ અને ચીકની વચ્ચે મૂકવામાં આવે છે. સો એ સલાઈવા નહીં પણ જે આપણું મ્યુકોઝલ મેમ્બ્રેન હોય એમાંથી એક્ઝ્યુડેટ સિક્રેટ થતું હોય. સો એ સિક્રેટ થયેલું બધું જ એબ્ઝોર્બ થઈ જશે એમાં. એ જે આપણે પ્રોબ મૂક્યો છે પેડમાં બધું એબ્ઝોર્બ થઈ જશે અને પછી એનું લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો એની અંદર એન્ટીબોડીઝ જોવા મળે, એચઆઈવી ની એન્ટીબોડીઝ ક્યારે ફોર્મ થઈ હોય? જ્યારે એચઆઈવી વાયરસ હોય એને કિલ કરવા માટે જ એચઆઈવી એન્ટીબોડીઝ થાય. જો એના એક્ઝ્યુડેટ્સમાં પ્રેઝન્ટ હોય સો ઇટ મીન્સ કે ક્લાયન્ટની અંદર એચઆઈવી વાયરસ છે. સો એ પોઝિટિવ કન્સિડર કરવામાં આવે અને ના હોય એ જે એક્ઝ્યુડેટ છે એમાં એચઆઈવી એન્ટીબોડીઝ ના હોય તો એનો મતલબ કે નેગેટિવ, ક્લાયન્ટને એચઆઈવી છે નહીં. સેકન્ડ છે હોમ ટેસ્ટ કિટ્સ ફોર એચઆઈવી. હોમ ટેસ્ટ કિટ્સમાં શું કરતા હતા? એમાં કીટ હોય ને એમાં એક કાર્ડ આવે જેમાં ઓરલ નું એક્ઝુડેટ અથવા તો બ્લડ હોય એ કાર્ડમાં મૂકીને એનું જે સ્પેશિયલ કોડ હોય એ પછી એ આપીને Note down આપણે કરે. મેલ કરી દે ટેસ્ટ લેબોરેટરી. કરાવવાનું. યસ, એક કોડ હોય એટલે આખી કીટ હોય. સો કીટમાં એક કાર્ડ જેવું હોય, એ કાર્ડમાં તમારે એ જે પર્સન હોય એને પોતાનું બ્લડ સેમ્પલ ઓરસ જે એક્ઝ્યુડેટ છે એનું સેમ્પલ મૂકીને એ કાર્ડ લેબોરેટરીમાં પહોંચતું કરી દેવાનું. અને કાર્ડ પર એક સ્પેશિયલ કોડ હોય જેને યાદ રાખવાનું કાં તો નોટ ડાઉન કરી લેવાનું. સો આફ્ટર સમ ડેઝ એક સ્પેશિયલ નંબર પર એટલે લેબમાં જે ટેલિફોન નંબર હોય એના પર કોલ કરે, પછી એ લોકો એને પૂછે કે વોટ ઇઝ યોર કોડ. સો એ કોડ બોલવાનું હોય અને પછી એને ટેસ્ટનું રિઝલ્ટ જણાવે કે યોર ટેસ્ટ રિઝલ્ટ ઇઝ ધીસ, પોઝિટિવ ઓર નેગેટિવ. સો દેટ ઇઝ હોમ ટેસ્ટ કિટ. ઘરે રહીને જ ક્લાયન્ટે પોતે જ કરીને એ સેન્ડ કર્યું છે લેબોરેટરીમાં. પછી આપણે નર્સિંગ કન્સિડરેશન્સ જોયું કે કોઈ બી એચઆઈવી ટેસ્ટિંગ કરવું હોય તો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ. સો ફર્સ્ટ તો કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન રાખવાની બીકોઝ એ બહુ સેન્સિટિવ ટેસ્ટ છે અને અકોર્ડિંગ ટુ સ્ટેટ પ્રોટોકોલ્સ આપણે રિપોર્ટ કરવું પડે આગળ, બીકોઝ એ કમ્યુનિકેબલ ડિઝીઝ છે. એચઆઈવી છે એ બધા કમ્યુનિકેબલ ડિઝીઝમાં આવે તો એ આપણે રિપોર્ટ કરવું પડે આગળ. અને જે બી પર્સન છે એને આપણે બીજા રિસોર્સિસ બતાવી શકીએ છીએ કે તમે કયા કયા ઓર્ગેનાઇઝેશનની હેલ્પ લઈ શકો છો ટુ મેનેજ યોર એચઆઈવી.
તો એ આપણું એઝ અ નર્સ આપણું કામ હતું. પછી સ્કિન ટેસ્ટિંગ હતું. સ્કિન ટેસ્ટિંગ એ ટેસ્ટમાં આપણે શું કરતા હતા? શું? એલર્જી જે એલર્જન હોય એને સ્કિન પર જ Yes. એડમિનિસ્ટર કરવાનું અને ચેક કરવાનું કે ક્લાયન્ટને કહેવાય? કેટલી એલર્જી છે આ સબસ્ટન્સથી, આ એલર્જનથી. ઓકે, સો ધેટ ઇઝ ધ સ્કિન ટેસ્ટિંગ. કે કશું એલર્જન જે ડર્મિસ લેયર છે એમાં આપણે ઇન્સર્ટ કર્યું છે, પેચ લગાવીને, સ્ક્રેચ કરીને, કાં તો ઇન્જેક્શનથી. અને પછી આપણે વેઇટ કર્યું છે. જેમ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરતા હતા એવી રીતે આપણે વેઇટ કરવાનું કે એ જે આપણે ત્યાં આગળ કેવું રિએક્શન આવે છે. તો આપણે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા હતા કે ટેસ્ટ કરતા પહેલા શું કરવાનું, પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા હતા. હવે તમે કન્ફર્મ કેવી રીતે કરશો કે એ પોઝિટિવ છે, એલર્જીક ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે? અકોર્ડિંગ ટુ ધ ડાયામીટર. યસ. સો ટેલ મી અબાઉટ બ્રીફલી ઇન ડિટેલ ડાયામીટર શું હતા, કેવા હતા? 0.5 after 14 hours +1 0.5 is considered as normal. 24 hours normal, positive કે નેગેટિવ? negative 0.5 નેગેટિવ? મને તો ખબર છે. હા, 0.5 is positive, less than 0.5. લેસ ધેન 0.5. યસ. તો આ વર્ડ છે, સ્ટેટમેન્ટમાં લખેલું હોય લેસ ધેન 0.5, તમે લેસ ધેન સ્કીપ કરી દીધું, ધ્યાન ના આપ્યું, 0.5 જ વાંચ્યું, તો તમે એને પોઝિટિવ કરીને આવશો. સો મેક શ્યોર લેસ ધેન 0.5 છે એ નેગેટિવ છે, 0.5 છે એ પોઝિટિવ છે. મેમ ઓકે, યસ. આ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછી શકે છે એવું છે? પૂછાય જ ને, કેમ ના પૂછાય? ખાસ તો ઓકે. તમને સિનારીઓ, તમારી જોડે એવો સિનારીઓ આપે કે તમારી જોડે એક પર્સન આવ્યું છે જેનું સ્કિન ટેસ્ટિંગ કર્યું છે અને એનું આફ્ટર 24 અવર્સ જે તમે સ્કિન ટેસ્ટિંગ કર્યું એનું ડાયામીટર લેસ ધેન 0.5 સેન્ટીમીટર હતું. સો નાવ એઝ અ નર્સ વોટ યુ વિલ ડુ, યુ વિલ બી પ્રોવાઇડેડ 4 ઓપ્શન્સ. તો લેસ ધેન 0.5 હતું તો તમારે શું ઇન્ટરવેન્શન કરવાની? કોઈ નહીં. નેગેટિવ. ડોક્યુમેન્ટેશન. યસ, કે ક્લાયન્ટનો ટેસ્ટ કર્યો, ખાલી ડોક્યુમેન્ટેશન આ બીકોઝ એ નેગેટિવ છે. સો અને તમે એવું સ્કીપ કરી દો કે લેસ ધેન નતું વાંચ્યું, ભૂલથી 0.5 વાંચી લીધું, તો તમે ઇન્ટરવેન્શન શું સિલેક્ટ કરશો કે પોઝિટિવ ના ઇન્ટરવેન્શન સિલેક્ટ કરશો? તો તમારો આન્સર રોંગ થશે ને. યસ. Just by skipping one word, you will end up selecting wrong answer. So make sure ધ્યાનથી વાંચવાનો question. Okay. So the less than 0.5 હોય that is negative, 0.5 હશે તો okay, Positive. 1.5 પોઝિટિવ. પોઝિટિવ. પણ કયું સ્ટેજમાં હશે? +1, +2, +3, +4? +1. 1.5. +2. ના પ્લસ One plus. 1.5 +3 છે. +3 છે. યસ. તો એ યાદ રાખવાનું. પ્લસ અંદર 0.55 એડ કરતું જવાનું. લેસ ધેન 0.5 છે એ નેગેટિવ છે, 0.5 છે એ +1 છે, એમાં 0.5 એડ કરે એટલે 1 થઈ ગયું. તો 1 એ +2 છે, 1.5 એ 3 છે અને 2 છે એ +4 છે. જેમ આપણે યુરિનમાં કરતા હતા ગ્લુકોઝ માટે પ્લસ, ગુજરાતીમાં એવું બોલતા હતા સિંગલ ચોકડી, ડબલ ચોકડી કાઇન્ડ ઓફ. સો એ +1, +2, +3, +4 એના પરથી આપણને આઈડેન્ટિફાય થાય કે ક્લાયન્ટ કેટલું હાઈલી એલર્જીક છે. +4 એનો મતલબ કે ક્લાયન્ટને એ જે એલર્જન છે એની બહુ સિવિયર એલર્જી છે. સો ચાન્સીસ છે કે સિવિયર એલર્જી હોય અને એના કોન્ટેક્ટમાં વધારે આવી જાય તો ક્લાયન્ટને શું થઈ શકે? એનાફાઇલેક્સિસ. યસ, એનાફાઇલેક્ટિક રિએક્શન આવશે. સો અકોર્ડિંગ ટુ ધેટ આપણને ખબર પડે કે એઝ અ નર્સ આપણે શું કરવાનું છે. અને જ્યારે પણ આપણે સ્કિન ટેસ્ટ કરીએ, વોટ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વી હેવ ટુ રિમેમ્બર? Resuscitation Resuscitation Resuscitation. ઇક્વિપમેન્ટ અવેલેબલ Yes. રાખવાના. યસ, અગર એ ક્લાયન્ટ હાઈલી એલર્જીક છે અને વધારે રિએક્શન આવ્યું તો એનાફાઇલેક્ટિક રિએક્શન થઈ શકે છે. એમાંથી એનાફાઇલેક્ટિક શોક એન્ડ ક્લાયન્ટ કેન ડાય. સો રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ અવેલેબલ હોવા જોઈએ જ્યારે બી તમે સ્કિન ટેસ્ટ કરો ત્યારે. Then we have seen પ્રોબ્લેમ્સ. હવે ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પતી ગયા હતા, ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ્સ જોયા હતા. તેમાં ફર્સ્ટ આપણે હાઇપર સેન્સિટિવિટી એન્ડ એલર્જી જોયું હતું. સો વોટ ડીઝ યુ મીન બાય હાઇપર સેન્સિટિવિટી એન્ડ એલર્જી? કોઈ મેડિસિન કે કોઈ પાર્ટિકલ્સ ની એલર્જી હોય તેના કારણે બોડી તરત જ રિએક્ટ કરે. નોર્મલી કોઈ લોકો ના પણ કરતી હોય, અમુક લોકોને કરતી હોય. અમુક વખત એક વખત કોન્ટેક્ટમાં આવ્યા પછી સેકન્ડ ટાઈમ આવે ત્યારે પણ રિએક્શન થઈ શકે યસ, છે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. અમુક કોન્ટેક્ટ મેડિસિન, કશું બી એવું સબસ્ટન્સ જેના કોન્ટેક્ટમાં આવીને એ પર્સનને હાઇપર રિએક્ટ થઈ જાય છે એની ઇમ્યુનિટી, જે નોર્મલી બીજા પર્સનને એનાથી નથી થતું પણ આ પર્સનને થાય છે. તો એ પર્સન હાઇપર સેન્સિટિવ કહેવાય કાં તો એલર્જીક કહેવાય.
સો એના રિએક્શન થાય, એની બોડી રિએક્ટ કરે. અને સમટાઈમ્સ આ ટાઈપની એલર્જીમાં એવું હોય કે ફર્સ્ટ કોન્ટેક્ટમાં કશું નથી થતું, પણ સેકન્ડ ટાઈમ એક્સપોઝ થાય છે કાં તો ફ્રિકવન્ટલી વધારે એક્સપોઝ થાય છે તો જોવા મળે છે. આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા કે જે લોકોને એલર્જી હોય કે હાઇપર સેન્સિટિવિટી હોય એમનામાં કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે એલર્જી થાય તો શું કરવાનું. દેન વી હેવ સીન એનાફાઇલેક્સિસ. એનાફાઇલેક્સિસ એટલે જે હાઇપર સેન્સિટિવિટી છે એ બહુ સિવિયર ને ઇમિડિયેટ. યસ, જે હાઇપર સેન્સિટિવિટી છે એ સિવિયર છે, બહુ જ સિરિયસ છે. તો એમાં બહુ જ બધું હિસ્ટામાઇન રિલીઝ થાય છે જે વધારે જ એન્ટી ઇન્ફ્લામેટરી રિએક્શન બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ કરે છે. સો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું. હવે સિસ્ટમિક પણ હોઈ શકે છે અને ક્યુટેનિયસ પણ હોઈ શકે, એટલે સ્પેસિફિક ટુ સ્કિન. તો સિસ્ટમિક હોય તો બધી જ સિસ્ટમ અફેક્ટ થશે. તો આપણે દરેક સિસ્ટમના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા કે ન્યુરોલોજીકલ, સ્કિન, રેસ્પિરેટરી, કાર્ડિયોવેસ્ક્યુલર, જીઆઈ સિસ્ટમ. સો એમાં કયા કયા સિમ્ટમ્સ આવે છે. આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે એઝ અ નર્સ કોઈ બી ક્લાયન્ટને એનાફાઇલેક્સિસ થાય કે એનાફાઇલેટિક રિએક્શન થાય તો આપણે શું કરવાનું. સો પ્રાયોરિટી ઇઝ એરવે. પહેલા એરવે આપણી પ્રાયોરિટી છે બીકોઝ એમાં રેસ્પિરેટરી સ્ટેટસ બી ઓલ્ટર થાય છે અને એમાં એરવે કન્સ્ટ્રિક્ટ થાય છે ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે. સો એ આપણી પ્રાયોરિટી છે અને બીજા ઇન્ટરવેન્શન્સ પણ આપણે કરવાના. So you have to remember all the interventions. Okay. Any doubt till this, online students? નો મેમ. Okay. So let's start our next condition, that is latex allergy. What do you mean by latex allergy? વન કાઇન્ડ ઓફ Rubber. લેટેક્સ રબર હોય, ગ્લવ્સ લેટેક્સ ના આવે છે એનાથી થઈ શકે. Yes, a kind of rubber material. Latex માંથી બધા rubber materials એવું હોય એ બનતું હોય છે. તો client ને એવું હોય કે એની જ એલર્જી છે. તો latex ની એલર્જી હોય ને latex allergy કહેવાય છે. So latex allergy is hypersensitivity to latex. latex ના કોન્ટેક્ટમાં આવે એટલે એની બોડી ઓવર રિએક્ટ કરી દે છે, એની ઇમ્યુન સિસ્ટમ ઓવર રિએક્ટ કરી દે છે. The source of allergic reaction is thought to be the proteins in the natural rubber latex or the various chemicals used in the manufacturing process of latex gloves. હવે શેના લીધે એલર્જી થાય છે? લેટેક્સમાં એવું તો શું છે જેના લીધે એલર્જી થાય છે? તો એવું માનવામાં આવે છે કે નેચરલ જે રબર છે એની અંદર એક કાઇન્ડ ઓફ પ્રોટીન હોય છે, સ્પેસિફિક પ્રોટીન. સો એ કોન્ટેક્ટમાં આવે ત્યારે કદાચ ક્લાયન્ટને એલર્જી થઈ શકે, ઓર એલ્સ જ્યારે એ લેટેક્સના મટીરિયલ જે ફેક્ટરીમાં બનતું હોય તો કેમિકલ્સ અમુક એડ કર્યા હોય તો એ કેમિકલ્સના લીધે પણ હોઈ શકે છે. તો ઇટ ઇઝ થોટ કે આવું હોઈ શકે છે. Symptoms of the allergy can range from mild contact dermatitis to moderately severe symptoms of rhinitis, conjunctivitis, urticaria, and bronchospasm to severe life-threatening anaphylaxis. હવે જ્યારે બી ક્લાયન્ટ લેટેક્સના કોન્ટેક્ટમાં આવે તો સિમ્ટમ્સ કેવા હોઈ શકે એલર્જીના? સો માઇલ્ડ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એટલે dermatitis means, let the new students speak. Dermatitis. આઈટીસ. આઈટીસ એટલે શું? કોઈ બી વર્ડની પાછળ આઈટીસ હોય એટલે ગેસ્ટ્રાઇટિસ, ડર્મેટાઇટિસ, એવી રીતે આઈટીસ હોય તો what do you mean by itis? Inflammation or infection. કોઈ બી વર્ડની પાછળ આઈટીસ આવે it is for the inflammation and infection. So it is dermatitis. dermat વર્ડ શેના માટે યુઝ થાય છે? સ્કિન માટે. તો સ્કિનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, એ ક્લાયન્ટ લેટેક્સની એલર્જીમાં આવ્યું, ફોર એક્ઝામ્પલ લેટેક્સના ગ્લવ્સ પહેર્યા. સો માઇલ્ડ સિમ્ટમ શું હોય કે એટલા એરિયામાં સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું, એને એલર્જીક રિએક્શન થઈ ગયું, એટલે ઇન્ફ્લામેશન થઈ ગયું ત્યાં. સો એવું પણ હોઈ શકે છે. ઓર એલ્સ મોડરેટલી સિવિયર સિમ્ટમ્સ પણ આવી શકે છે. માઇલ્ડ, મોડરેટ, સિવિયર ગમે તે સિમ્ટમ્સ આવી શકે છે. તો રાઇનાઇટિસ પણ થઈ શકે છે. રાઇનાઇટિસ મીન્સ Inflammation of rhinos. યસ, નાકમાંથી પાણી પડે છે, પણ એ કેમ પડે છે? બીકોઝ ઇન્ફ્લામ થઈ ગયું છે નોઝ. સો ધેટ ઇઝ રાઇનાઇટિસ. કંજક્ટિવાઇટિસ, આઈટિસ આવ્યું ફરી. ઇન્ફ્લામેશન ઓફ ધ કંજક્ટિવા. સો એમાં બી આઈઝ રેડ રેડ થઈ જશે, ટીયર પ્રોડક્શન વધી જશે એવું. અર્ટિકેરિયા. અર્ટિકેરિયા મીન્સ ઇચિંગ. યસ, કાઇન્ડ ઓફ સ્કિન ઇરિટેશન થશે, ક્લાયન્ટને ઇચિંગ થશે, રેડનેસ, ઇચિંગ ને એવું થઈ જશે. બ્રોન્કોસ્પાઝમ. બ્રોન્કોસ્પાઝમ એટલે બ્રોન્કોસ્પાઝમ થઈ જશે. જે બ્રોન્કસ છે એનું સ્પાઝમ થશે એટલે કન્સ્ટ્રિક્ટ થઈ જશે. તો બ્રોન્કોસ્પાઝમ જોવા મળે. તો લેટેક્સ થી આટલું થઈ શકે. કોમન રૂટ્સ ઓફ એક્સપોઝર. હવે લેટેક્સ ની એલર્જી કેવી રીતે થાય? કયા એવા ફેક્ટર્સ છે કે જેનાથી ક્લાયન્ટ લેટેક્સના કોન્ટેક્ટમાં આવી શકે છે? સો ફોર એક્ઝામ્પલ અહીંયા જે બોક્સ છે એમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો ફર્સ્ટ ઇઝ
ACE બેન્ડેજીસ બોક્સ 63.1 એમાં લખ્યું છે કે ACE બેન્ડેજીસ બ્રાઉન, જે એડહેસિવ બેન્ડેજીસ હોય જે હોસ્પિટલમાં યુઝ કરવામાં આવે છે બ્રાઉન કલરની, સો એ બી રબર જેવી હોય, રબર મટીરિયલની હોય, તો એના કોન્ટેક્ટમાં આવીને ક્લાયન્ટને એલર્જી થઈ શકે છે. એડહેસિવ ઓર ઇલાસ્ટિક બેન્ડેજ, જે ઇલાસ્ટિક બેન્ડેજીસ હોય એ અંબુ બેગ જે આપણે યુઝ કરીએ ક્લાયન્ટનામાં, સો એ પણ રબર મટીરિયલ લેટેક્સનું બનેલું હોય છે. બલૂન્સ, બ્લડ પ્રેશર કફ, જે બીપી લઈએ છીએ એ કફ પણ, અને એની જે ટ્યુબિંગ્સ છે અને એનું જે બલૂન છે જે આપણે પ્રેસ કરીએ છીએ બધું જ રબરનું બનેલું હોય છે. કેથેટર, લેગ બેગ સ્ટ્રેપ્સ, કેથેટર હોય છે એના સ્ટ્રેપ્સ પણ રબરના હોય છે, કેથેટર પોતે રબરના હોય છે. કોન્ડમ્સ, ડાયાફ્રામ, ઇલાસ્ટિક પ્રેશર સ્ટોકિન્સ, જે સ્ટોકિન્સ પહેરાવે ક્લાયન્ટને ડીવીટી પ્રિવેન્ટ કરવા માટે લેગમાં, સો એ બી ઇલાસ્ટિક રબર મટીરિયલનું હોય છે એમાં. ECG પેડ, જે ECG પેડ આપણે લગાવીએ છીએ ક્લાયન્ટનું ECG કરવા માટે, એ પણ રબરના હોઈ શકે છે. ફેમિનાઇન હાઇજીન પેડ્સ, ફિમેલ્સ માટે જે હાઇજીન પેડ્સ યુઝ થાય છે એ. ગ્લવ્સ, ઇન્ટ્રાવિનસ કેથેટર, ટ્યુબિંગ એન્ડ રબર ઇન્જેક્શન પોટ્સ, જે આઈવી લાઈન લઈએ છીએ તો એમાં બી રબર હોઈ શકે છે. ટ્યુબિંગ્સ છે એ બી લેટેક્સની હોઈ શકે છે. અને રબર ઇન્જેક્શન પોટ્સ, એટલે કે અમુક ઇન્જેક્શન જે આપણે કરીએ છીએ તો એની ટીપ હોય, તમે ઇન્સ્યુલિનમાં એમાં જોયું હશે રબરની હોય, તો આખું આમ તમે પ્રેસ કરો તો એકદમ ક્લીન થઈને નીકળે છે, તો રબર ઇન્જેક્શન પોટ્સ બી હોઈ શકે છે. એનજી ટ્યુબ્સ, એ પણ લેટેક્સની હોય. પેડ્સ ફોર ક્રચીસ, ક્રચીસ જે હોય છે, ક્રચીસ યુ નો, ક્રચીસ એટલે સાઇડ્સમાં જે પકડવાના હોય છે, યસ, તો એના જે પેડ્સ હોય છે જે પકડવાનું હોય છે એ બી રબરનું હોય છે. એનું જે નીચેની લોઅર ટીપ હોય છે એ બી રબરની હોય છે. દેન પ્રી પેકેજ એનિમા કિટ, જે એનિમા કિટ હોય છે એ બી લેટેક્સનું બનેલું હોય છે. રબર સ્ટોપર્સ ઓન મેડિકેશન વાયલ, જે વાયલ હોય છે એની ઉપર તમે જેવું ખોલો તો એ રબરનું હોય છે. સ્ટેથોસ્કોપ્સ રબરના હોય છે. સિરિંજીસ બી લેટેક્સની બનેલી હોય છે. સો આ બધી જ વસ્તુમાં લેટેક્સ હોય છે, તો આનાથી જ ક્લાયન્ટ લેટેક્સને એક્સપોઝ થઈ શકે છે. નીચે નોટ છે, healthcare agencies use as many non-latex products as possible and have non-latex supplies available for the clients with latex allergy. એટલે એવું કહેવા માંગે છે કે દરેક હોસ્પિટલમાં આ બધાનું ઓલ્ટરનેટિવ નોન લેટેક્સ મટીરિયલ હોવું જોઈએ. તમારી જોડે કોઈ એવું ક્લાયન્ટ આવ્યું કે જેને લેટેક્સની એલર્જી છે, તો આટલી બધી વસ્તુઓ છે તો તમે આ કે યુઝ જ નહીં કરો, તો તમારી જોડે એક ઓલ્ટરનેટિવ હોવું જોઈએ. એની નોન લેટેક્સ મટીરિયલ આવે છે તો એ હોસ્પિટલમાં અવેલેબલ હોવું જોઈએ, તો આપણે જે ક્લાયન્ટને લેટેક્સ એલર્જી છે એમાં આપણે યુઝ કરી શકીએ. તો આ બધા એક્ઝામ્પલ્સ જોઈ લીધા એક્સપોઝરના. હવે કેવી રીતે એ એન્ટર થઈ શકે છે લેટેક્સ, તો ક્યુટેનિયસ, ક્યુટેનિયસ એટલે રૂટ્સ છે, તો ક્યુટેનિયસ રૂટ છે એટલે ક્યુટેનિયસ મીન્સ બાય સ્કિન, બાય સ્કિન, એટલે સ્કિનના કોન્ટેક્ટમાં આવ્યું છે. તો ગ્લવ્સ છે કે બલૂન્સ છે એ સ્કિનના કોન્ટેક્ટમાં આવશે. તો ક્યુટેનિયસ રૂટથી ક્લાયન્ટના અંદર જેનાથી એલર્જી છે એટલે એની ઇમ્યુનિટી ઓવરરિએક્ટ કરીને એને એલર્જીક રિએક્શન પ્રોડ્યુસ કરી શકે છે. પરક્યુટેનિયસ ઓર પેરેન્ટ્રલ, પરક્યુટેનિયસ એટલે હવે પંચર કર્યું છે સ્કિનમાંથી, કાં તો પેરેન્ટ્રલ એટલે ડાયરેક્ટ બ્લડના કોન્ટેક્ટમાં આવ્યું છે. તો આઈવી લાઈન અને કેથેટર આપણે યુઝ કરીએ છીએ એની બી લેટેક્સની બનેલી હોય ને, હિમોડાયાલિસિસના જે ઇક્વિપમેન્ટ્સ હોય એ બી લેટેક્સ હોય એમાં, તો તમે પંચર કરો છો, સ્કિનને પંચર કરીને અંદર નાખ્યું છે તો ડાયરેક્ટલી જ એ સ્કિનમાં આવી જશે અને ક્લાયન્ટને એલર્જી થશે. મ્યુકોઝલ, મ્યુકોઝલ મીન્સ મ્યુકસ હતું. મેમ્બ્રેન્સ, જે માઉથ છે, એનલ કેનલ છે, વજાઇના છે, જે અંદરની મેમ્બ્રેન છે એ મ્યુકસ મેમ્બ્રેન છે. સો યુઝ ઓફ લેટેક્સ કોન્ડમ્સ, કેથેટર, યુરિનરી મીટર્સ છે, જે યુરેથ્રા છે એ બી અંદરથી મ્યુકોઝલ મેમ્બ્રેન છે. એનલ કેનાલ, વજાઇના, ઓરલ મેમ્બ્રેન, એ બધી મ્યુકોઝલ મેમ્બ્રેન્સ કહેવાય. તો ત્યાંથી કશું બી થાય તો લેટેક્સ કોન્ડમ્સ છે, કેથેટર્સ છે. એરવે, એરવે એટલે ઇન્ટિબેટ કરીએ ત્યારે વાપરીએ. યસ, ઓરલ એરવે આપણે યુઝ કરીએ છીએ ઇન્ટ્યુબેટ કરતી વખતે, જોયું છે? યસ, તો એ બી લેટેક્સ નું બનેલું હોય તો તમે મોંમાં મૂકો છો. નિપલ્સ, એટલે જે નિપલ્સ મીન્સ કે જે ચાઇલ્ડ હોય એની જે બોટલ હોય છે, નિપલ વાળી બોટલ્સ જે ફીડિંગમાં યુઝ કરે છે, તો એ બધા રબરના બનેલા હોય છે, તો એ ડાયરેક્ટ મ્યુકોઝલના કોન્ટેક્ટમાંથી આવીને ક્લાયન્ટને એલર્જીક રિએક્શન થશે. અને એરોઝોલ્સ, એરોઝોલ્સ એટલે પણ એરોઝોલ નો મીનિંગ શું થાય? એરોસોલ એટલે એરમાં હોય અને તમે ઇન્હેલ કરો છો, સો ઇન્હેલેશન થ્રુ તમારા બોડીમાં જાય છે. સો એરોઝોલાઇઝેશન ઓફ અ પાવડર ફ્રોમ લેટેક્સ ગ્લવ્સ, તમે ગ્લવ્સ જોયા છે તેમાં પાવડર લગાવેલો હોય, તો એ તમે જેવું ઓપન કરો એ ઉડે અને ક્લાયન્ટ ઇન્હેલ કરી દે તો ફરી એને એલર્જીક રિએક્શન થઈ શકે છે. દેન ઓકે,
can occur when the gloves are dispensed from the box and when gloves are removed from the hands. એટલે જ્યારે તમે પહેરો ત્યારે પણ ઉડી શકે છે બોક્સમાંથી કાઢતી વખતે, અને જ્યારે તમે આમ રિમૂવ કરો ત્યારે પણ પાવડર ઉડી શકે છે અને તમને ઇન્હેલ કરીને પ્રોબ્લેમ કરી શકે છે. તો ધીસ આર ધ રૂટ્સ કે કેવી રીતે બોડીમાં એન્ટર થાય છે, થ્રુ સ્કિન, પંચર થ્રુ, પેરેન્ટ્રલ રૂટ થ્રુ, મ્યુકોઝલ મેમ્બ્રેન થ્રુ એન્ડ એરોઝોલ રૂટ છે. આટલા વસ્તુથી એ અંદર જઈ શકે છે બોડીમાં અને એલર્જીક રિએક્શન ક્રિએટ કરશે. એટ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ, કયા એવા પર્સન છે કે જેમને લેટેક્સ એલર્જી થવાના રિસ્ક વધારે છે? તો હેલ્થકેર વર્કર્સ. હેલ્થકેર વર્કર કેમ? બીકોઝ એમને ડેલી રબરના કોન્ટેક્ટમાં આવવાનું હોય છે, તો એમને રિસ્ક વધારે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ હુ વર્ક ઇન રબર ઇન્ડસ્ટ્રી, જે લોકો રબરની ઇન્ડસ્ટ્રીમાં જ વર્ક કરતા હોય એમને પણ થશે. ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ મલ્ટિપલ સર્જરીઝ, બહુ બધી વખત સર્જરી કરી છે, સર્જરી કરતી વખતે આપણે બધા જ એડમિટ થશે એટલે આ બધી જ વસ્તુ યુઝ થશે એનામાં. તો કેટલી બધી વખત એક્સપોઝ થયું લેટેક્સથી, તો એના લીધે બી એને રિસ્ક વધી જશે. ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ સ્પાઇના બાયફિડા. સ્પાઇના બાયફિડા મીન્સ ન્યુરલ ટીપ ડિફેક્ટ. યસ, ન્યુરલ ટ્યુબ ડિફેક્શન. તો એ જે ગ્લાયન્ટ હશે એને ડાયરેક્ટલી બોડી એક્સપોઝ થઈ છે. હવે આપણે એને કવર કરવા માટે કે હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ ત્યારે આ બધી જ વસ્તુઓ બેન્ડેજીસને યુઝ કરીએ છીએ. સો એ ગ્લાયન્ટને બી રિસ્ક વધારે છે. સો ધીસ આર ધ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ હુ વિયર ગ્લવ્સ ફ્રીક્વન્ટલી સચ એઝ ફૂડ હેન્ડલર્સ, હેર ડ્રેસર એન્ડ ઓટો મિકેનિક્સ. ખાલી હોસ્પિટલમાં જ ગ્લવ્સ યુઝ નથી થતા, ફૂડ હેન્ડલર્સ બી ગ્લવ યુઝ કરે છે, બ્યુટી પાર્લર્સમાં એટલે કે હેર ડ્રેસર્સ એ લોકો બી યુઝ કરે છે, ઓટો મિકેનિક્સ જે લોકો ગ્લવ્સ યુઝ કરે છે રેગ્યુલરલી એમને થવાના ચાન્સીસ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ એલર્જીક ટુ કીવી, બનાના, પાઇનેપલ, ટ્રોપિકલ ફ્રૂટ્સ, ગ્રેપ્સ, આવોકાડોસ, પોટેટો, હેઝલનટ્સ એન્ડ વોટર ચેસ્ટનટ. જે લોકોને આની એલર્જી હોય, લિસ્ટ ઓફ ફ્રૂટ્સ જે આપણને આપ્યા છે એની એલર્જી હોય એ લોકોને લેટેક્સની એલર્જી થવાના રિસ્ક વધારે છે. Most people with latex allergy have a positive allergy test to at least one related food. જેટલા લોકોને લેટેક્સ એલર્જી હશે તમે લોકોને ચેક કરશો તેમને આટલા જે ફ્રૂટ્સ આપ્યા છે, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ, એમાંથી એકની તો એલર્જી હશે જ. ફોર એક્ઝામ્પલ કીવી, તો જે લોકોને લેટેક્સની એલર્જી હશે એમને કીવીની હશે, કીવી ખાશે તો પાછું એલર્જીક રિએક્શન થશે. સો ઇટ ઇઝ સ્ટડી કરેલી છે કે આમાંથી એક તો હોય જ એલર્જી. સો આમાંથી કસાઈની બી એલર્જી હોય તો એવા ક્લાયન્ટના આપણે લેટેક્સમાં બહુ ધ્યાન રાખવાનું, લેટેક્સ એલર્જી એને ચાન્સીસ છે કે હોઈ શકશે. સો ધીસ આર ધ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે જે ક્લાયન્ટ છે જેને લેટેક્સની એલર્જી છે તો તમે એમાં શું અસેસમેન્ટ કરશો, તમને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? સો એનાફાઇલેક્સિસ ઓર ટાઇપ 1 હાઇપરસેન્સિટિવિટી ઇઝ અ રિસ્પોન્સ ટુ નેચરલ રબર લેટેક્સ. જે આપણે હમણાં ફિગરમાં જોઈએ છે કે નેચરલ રબર લેટેક્સના કોન્ટેક્ટમાં આવશે ક્લાયન્ટ તો એને એનાફાઇલેક્સિક રિએક્શન થશે કાં તો ટાઇપ 1 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન થશે. A delayed એટલે કે type 4 hypersensitivity reaction can occur. Symptoms of contact dermatitis includes pruritus, edema, erythema, vesicles, papules and crusting and thickening of the skin and can occur within 6 to 48 hours. હવે પેલું ઇમિડિયેટ હતું, સેકન્ડ છે ડિલેડ. જેમ જેમ ટાઈમ જશે એમ એમ આપણે એને ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4. ટાઈપ 1 એકદમ ઇમિડિયેટ હોય, ટાઈપ 2 થોડીક વાર લાગે, ટાઈપ 3 એનાથી વાર લાગે, ટાઈપ 4 વધારે વાર લાગે. તો એવી રીતે નામ આપ્યા છે. તો એક કાં તો ઇમિડિયેટ, જેવું નેચરલ રબરના કોન્ટેક્ટમાં એવું ઇમિડિયેટલી એની બોડીએ રિએક્ટ કરીને એને હાઇપર સેન્સિટિવિટી રિએક્શન રિસ્પોન્સ જનરેટ કર્યું, ઓર એલ્સ ડિલેડ એટલે કે ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન થયું. સો ડિલેડ ઇમ્યુનિટી હોય, ડિલેડ રિએક્શન થાય તો એ કયા સેલ્સ કરે? હ્યુમરલ. T lymphocyte, lymphocytes. હ્યુમરલ, cellular, સેલ્યુલર અને ટી લિમ્ફોસાઇટ્સ. તો ડિલેડ હાઇપરસેન્સિટિવિટી રિએક્શન થઈ શકે છે. તો કેવા સિમ્પટમ્સ જોવા મળશે એમનામાં જેમનામાં ડિલેડ થયો હશે? તો ડર્મેટાઇટિસ થાય, પ્રુરિટસ થશે. પ્રુરિટસ મીન્સ ઇચિંગ. itching, ઇચિંગ થશે, ખંજવાળ આવશે. આ બધા જે નવા વર્ડ્સ છે ને મીનિંગ્સ જોડે જોડે લખો, બીકોઝ તમને ક્વેશ્ચનમાં ખાલી આવું જ લખેલું હશે કે ક્લાયન્ટ કેમ વિથ ધ કમ્પ્લેન ઓફ ડર્મેટાઇટિસ, પ્રુરિટસ, વેસિકલ્સ. તો તમને ક્વેશ્ચન વાંચીને ખબર પડવી જોઈએ કે ક્લાયન્ટને શું થાય છે. એ લોકો સિમ્પલ ટર્મ્સ નહીં લખે કે ક્લાયન્ટને ઇચિંગ થાય છે કે એવું બધું. દેન એડીમા જોવા મળશે. એડીમા મીન્સ સ્વેલિંગ, સ્વેલિંગ થઈ ગયું છે. એરિથમા, એરિથમા મીન્સ Redness. રેડનેસ થઈ ગયું છે. વેસિકલ્સ, પેપ્યુલ્સ એ શું છે? બમ્પિંગ, સ્કિનમાં બમ્પિંગ જેવું Skin જોવા is- મળે. Skin, huh? યસ, સ્કિન લીઝન્સ છે. ફોલિયો થઈ જશે, નાની નાની મોટી મોટી નાની નાની વેસિકલ્સ કહેવાય, થોડીક એનથી મોટી હોય અને પેપ્યુલ્સ કહેવાય. તો ધીસ આર ધ સ્કિન લીઝન્સ.
તમે ગૂગલ પર ચેક કરી શકો છો ટાઈપ્સ ઓફ સ્કિન લીઝન્સ, તમને બધા જ બતાવશે. વ્હીલ્સ, પેપ્યુલ્સ, નોડ્યુલ્સ એ બધા જે છે એ બધા સ્કિન લીઝન્સ છે. સો એવું જોવા મળશે. ક્રસ્ટિંગ એન્ડ થિકનિંગ ઓફ ધ સ્કિન, સ્કિનની ઉપર ક્રસ્ટ ફોર્મેશન થઈ જશે, હાર્ડ થઈ જશે, ક્રસ્ટ જેવું થઈ જશે, સ્કિન થિક થઈ જશે. અને and can occur within 6 to 48 hours following exposure. જ્યારે કોઈ ક્લાયન્ટ લેટેક્સના કોન્ટેક્ટમાં આવે એના 6 થી 48 કલાક પછી કે within that time આ રિએક્શન જોવા મળે છે. So this is the assessment finding. Let's see the figure first, કે જેમાં કહ્યું છે કે જે એનાફાઇલેક્સિસ છે તો એમાં શું થાય છે, તો ફિગર છે. So you can see in this figure. Okay. તો એનાફાઇલેક્સિસ છે એ ઇમિડિયેટ છે. પેલું આપણે જોયું કે ટાઈપ 4 છે એ ડિલેડ છે અને ટાઈપ 1 છે એ ઇમિડિયેટ હોય. સો ઇમિડિયેટમાં કયા સેલ્સ એક્ટિવ થઈ જાય? બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ્સ, બીકોઝ હ્યુમરલ છે એ ઇમિડિયેટ છે. સો યુ કેન સી ઇન ધીસ ફિગર કે બી સેલ્સ છે, આ બી લિમ્ફોસાઇટ્સ જે છે, બી સેલ્સ છે, આ જે સેલ છે એ બી લિમ્ફોસાઇટ છે, એ કોન્ટેક્ટમાં આવ્યું છે. આ રેગ્વિડ પોલન છે એટલે એલર્જન છે કાઇન્ડ ઓફ. So the first time a person is exposed to an allergen, that is ragweed, એના કોન્ટેક્ટમાં આવ્યું છે તો એ પોલન જઈને અટેચ થઈ ગયું છે બી સેલ્સ જોડે. હવે બી સેલ્સ પ્લાઝમા સેલ્સમાં કન્વર્ટ થઈ જશે. પ્લાઝમા સેલ્સમાં કન્વર્ટ થયા પછી એનું કામ હતું, બી સેલ્સ શું કરતા હતા? ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોડ્યુસ કરતા હતા. તો એને IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોડ્યુસ કર્યું. અ લાર્જ અમાઉન્ટ ઓફ IgE એન્ટીબોડી ઇઝ મેડ. બહુ જ બધી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એને પ્રોડ્યુસ કરી. હવે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું કરશે, તો એ જે માસ્ટ સેલ્સ છે, યુ કેન સી ધીસ ઇઝ ધ માસ્ટ સેલ, એની જોડે જઈને ઉપર અટેચ થઈ જશે. આવી રીતે જે વાય જેવા છે એ બધા સેલ્સ પર અટેચ થઈ જશે અને એ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કરશે. તો માસ્ટ સેલની અંદર યુ કેન સી સ્મોલ જે સર્કલ્સ છે એની અંદર ડોટ્સ છે, એ બધું શું છે? હિસ્ટામાઇન છે. સો એ બધું રિલીઝ થશે. સો આ માસ્ટ સેલને અટેચ થઈ ગયું અને પછી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે. ઇન શોર્ટ ફાઇટ થશે. જે એલર્જન છે અને આપણી બોડીની ઇમ્યુનિટી છે એની વચ્ચે ફાઇટ થશે. So mast cells, the next time the person is exposed to the allergen, it binds to the IgE antibodies that are attached to the mast cells. This triggers the release of chemical mediator from the mast cell, that is the histamine. હવે એની ઇમ્યુનિટી બની ગઈ છે. એક વખત કોન્ટેક્ટ થયો એટલે બોડીને ખબર પડી ગઈ કે ઓકે હવે નેક્સ્ટ ટાઈમ આવશે તો એની આઈ બની. તો નેક્સ્ટ ટાઈમ ફરી જ્યારે કોન્ટેક્ટમાં આવશે રેગ્વિડના કોન્ટેક્ટમાં પર્સન, એટલે ઓલરેડી IgE ઇમ્યુનોગ્લોબિન બનેલા જ હતા, માસ્ટ સેલ પર હતા. જેવું એ અટેચ થશે એટલે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે અને જ્યારે પણ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય એટલે માસ્ટ સેલમાંથી હિસ્ટામિન રિલીઝ થશે. જેટલું હિસ્ટામિન વધારે રિલીઝ થશે એટલું ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ વધારે જોવા મળશે, બોડીમાં રિએક્શન વધારે જોવા મળશે. જેટલું હિસ્ટામિન ઓછું એટલું રિએક્શન ઓછું. સો હિસ્ટામિન રિલીઝ થશે તો એ GI સિસ્ટમ પર અફેક્ટ કરે છે. એના સિમ્ટમ્સ જોવા મળશે. GI સિસ્ટમ, ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ, રેસ્પિરેટરી સિસ્ટમ અને સ્કિન પર બધા સિમ્ટમ્સ જોવા મળે છે. તો GI સિસ્ટમ પર શું થશે, તો પેઇન, ડાયરિયા, નોઝિયા, વોમિટિંગ જોવા મળશે. ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ એટલે વેસલ્સ ની અંદર શું જોવા મળશે, તો એનાફાઇલેક્ટિક શોક થઈ જશે, શોકમાં જશે. રેસ્પિરેટરી સિમ્ટમ્સમાં એઝમા એન્ડ રાઇનાઇટિસ જોવા મળશે. એઝમા મતલબ અસ્થમા મીન્સ કે જે કરીએ છે એ. દેન સ્કિન પર શું જોવા મળશે, તો એન્જીયોએડિમા એટલે જે સુપરફિશિયલ વેન્સ છે, વેસલ્સ છે, આર્ટરીઝ વેસલ્સ એ સ્વોલન થઈ જશે. એટોપિક ડર્મેટાઇટિસ જોવા મળશે. અર્ટિકેરિયા, વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન. વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન એટલે જે આપણે ટેસ્ટમાં જોયું કે બમ્પ થઈ જશે ને એની આજુબાજુ રેડનેસ થઈ જશે, ફ્લેર જોવા મળશે. તો આ બધા હિસ્ટામાઇનના લીધે આ બધા રિએક્શન જોવા મળે છે. સો એટલા માટે આપણે એન્ટી હિસ્ટામાઇન્સ આપીએ છીએ કે જે હિસ્ટામાઇનને જ રિલીઝ ના થવા દે, તો એટલીસ્ટ આ બધા રિએક્શન ના આવે બોડી પર. સો ધીસ ઇઝ ધ ફિગર. અન્ડરસ્ટુડ? કોઈ ડાઉટ આમાં કે આખું No. મિકેનિઝમ કેવી રીતે વર્ક કરે છે ઇન ઇમિડિયેટ રિસ્પોન્સ? ઓકે, નેક્સ્ટ ફિગર 63.4 and 3. ઓકે, ઇન્ટરવેન્શન્સ આપણે શું કરવાની છે? સો લેટ્સ સી બોક્સ 63.2 જે બોક્સ છે એ. તો ઇન્ટરવેન્શન ફોર ધ ક્લાયન્ટ વિથ લેટેક્સ એલર્જી. જે બી ક્લાયન્ટને લેટેક્સની એલર્જી હોય એમાં સ્પેસિફિક આપણે શું ઇન્ટરવેન્શન્સ કરવાની? તો આસ્ક ધ ક્લાયન્ટ અબાઉટ અ નોન એલર્જી ટુ લેટેક્સ વેન પરફોર્મિંગ ધ ઇનિશિયલ અસેસમેન્ટ. જેવું ક્લાયન્ટ તમારી જોડે આવે છે તમે પહેલું જે અસેસમેન્ટ કરો છો એમાં પહેલા જ પૂછી લેવાનું કે તમને ક્યારે લેટેક્સની એલર્જી કેવું કશું છે. બની શકે કે ક્લાયન્ટને ખબર જ ના હોય તો એ તો એવું જ કહેશે કે મને એવું ક્યારે એક્સપિરિયન્સ નથી થયું.
આઈડેન્ટિફાય ધ રિસ્ક ફેક્ટર ફોર લેટેક્સ એલર્જી ઇન ધ ક્લાયન્ટ. રિસ્ક ફેક્ટર્સ આઈડેન્ટિફાય કરવાના. કેવી રીતે આઈડેન્ટિફાય કરશો રિસ્ક ફેક્ટર? એને પૂછવાનું આ ફ્રૂટ્સ ખાવાથી તમને એલર્જી થાય છે? યસ, જે આપણે ફ્રૂટ્સ જોયા હતા વેજીટેબલ્સ, તેમને પૂછવાનું આમાંથી કોઈની એલર્જી છે? યસ. સેકન્ડલી વોટ વી કેન ડુ? નો, રિસ્ક ફેક્ટર્સ એમનું પ્રોફેશન રિલેટેડ પૂછવાનું. અગર એ ફૂડ એમાં વર્ક કરતા હશે તો એમને રેગ્યુલરલી ગ્લવ્સ પહેરવાના થશે તો રિસ્ક છે. હેર ડ્રેસર થશે. યસ, મલ્ટિપલ સર્જરી થયેલી હોય, પછી એમને સ્પાઇના બાયફીડા હોય, દેન હોસ્પિટલમાં વર્ક કરતા હોય, લેબ ટેકનિશિયન હોય કે ગમે ત્યાં ગ્લવ્સ વધારે પહેરતા હોય. સો આ રિસ્ક ફેક્ટર છે તો એ આઈડેન્ટિફાય કરવાના. એ બધી હિસ્ટ્રી પૂછી લેવાની તો આપણને ખબર પડે કે ક્લાયન્ટને કેટલું રિસ્ક રહેશે. યુઝ નોન લેટેક્સ ગ્લવ્સ એન્ડ ઓલ લેટેક્સ સેફ સપ્લાઈઝ. અગર લેટેક્સની એલર્જી આઈડેન્ટિફાય થઈ જાય છે તો નોન લેટેક્સ ગ્લવ યુઝ કરવાના અને બધા જ લેટેક્સ સેફ સપ્લાઈઝ એટલે નોન લેટેક્સ વસ્તુ બધી જ જે સપ્લાઈઝ યુઝ કરો છો નોન લેટેક્સ હોવી જોઈએ. કીપ અ લેટેક્સ સેફ સપ્લાય કાર્ટ નિયર ધ ક્લાયન્ટ્સ રૂમ. જે લેટેક્સ ફ્રી સપ્લાઈઝ હોય એ આખું કાર્ટ હોય જેમાં બધું જ લેટેક્સ વગરની મટીરિયલ છે તો એ બધું જ ક્લાયન્ટના રૂમમાં જ રાખવાનું. અપ્લાય અ ક્લોથ બેરિયર ફોર ધ ક્લાયન્ટ્સ આર્મ અંડર અ બ્લડ પ્રેશર કફ. હવે જે બીપી કફ છે એ લેટેક્સ ફ્રી નથી આવતું. તો જ્યારે બી તમે બીપી લો ક્લાયન્ટનું તો શું કરવાનું, જે કફ હોય અને ક્લાયન્ટની હાથની વચ્ચે કશું ક્લોથ મૂકી દેવાનું સો ડાયરેક્ટ લેટેક્સના કોન્ટેક્ટમાં ના આવી જાય ક્લાયન્ટ. Use a latex-free syringe and medication containers, that is the ampoules, and latex safe IV equipment. જે તમે સિરિંજ યુઝ કરો એમાં બી લેટેક્સ ના હોવું જોઈએ. જે મેડિકેશન કન્ટેનર્સ છે તો વાયલ વાળા અને એમ્પ્યુલ વાળા હોવા જોઈએ. અને લેટેક્સ ફ્રી આઈવી ઇક્વિપમેન્ટ્સ જે હોય એ બી લેટેક્સ ફ્રી યુઝ કરવાનું. ઇન શોર્ટ બધું જ લેટેક્સ ફ્રી યુઝ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વિયર અ મેડિક અલર્ટ બ્રેસલેટ. ક્લાયન્ટને કહેવાનું કે મેડિક અલર્ટ બ્રેસલેટ વિયર કરવાનું. વેટ ઇઝ મેડિક અલર્ટ બ્રેસલેટ? હા, એક ક્લાયન્ટ ઓકે નો, એંગ્લેક્સ કન્ટ્રીઝમાં નર્સિંગ કોલ બેલ તો હોય છે. ઇન્ડિકેટ હા, આ જે પર્સન હોય યસ પર્સન હોય એ લોકોને એક બેલ્ટ હોય જે ખાલી હોસ્પિટલમાં નહીં એ બહાર પણ એ વિયર કરી રાખવાનું. તો એ અલગ અલગ કોડિંગ્સ પણ હોય. મેડિકલ બ્રેસલેટ પહેર્યું છે એનો મતલબ કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે. સો હવે ક્લાયન્ટને કશું થઈ ગયું, ફોર એક્ઝામ્પલ એ ઘરે હતો, હોશ થઈ ગયો, એમ્બ્યુલન્સ વાળા લેવા આવ્યા તો એમ્બ્યુલન્સ વાળાને થોડી ખબર છે કે ક્લાયન્ટને લેટેક્સની એલર્જી છે તો બધું લેટેક્સનું યુઝ કરશે અને ક્લાયન્ટને પ્રોબ્લેમ બીજો હતો ને એના લીધે બીજું પ્રોબ્લેમ થઈ જશે. સો મેડિકલ બ્રેસલેટ પહેર્યું હશે તો એ લોકોને આઈડેન્ટિફાય થશે કે આ ક્લાયન્ટને લેટેક્સની એલર્જી છે. તો એટલા માટે ક્લાયન્ટને કહેવાનું કે તમારે રેગ્યુલરલી એ મેડિકલ બ્રેસલેટ્સ, અમુક એવી કન્ડિશન્સ હોય જેમાં એમને પૂછ પડે તો બીજાને ખબર પડે કે આ પર્સનને આ પ્રોબ્લેમ છે તો એ લોકો ધ્યાન રાખે. Instruct the client about the importance of informing healthcare providers and local and paramedic ambulance companies about the allergies. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારી ડ્યુટી છે, તમે જ્યારે પણ હોસ્પિટલમાં જાઓ તો જે હેલ્થકેર પ્રોવાઇડર્સ છે એમને બી તમારે ઇન્ફોર્મ કરવાનું કે તમને લેટેક્સની એલર્જી છે. પેરામેડિક એમ્બ્યુલન્સ કંપનીઝ બધા લોકોને તમારે ઇન્ફોર્મ કરવાનું કે મને લેટેક્સની એલર્જી છે પહેલેથી, તમારે ઇન્ફોર્મ કરવાનું રહેશે. કેરી એન એપિનેફ્રિન પેન ફોર પોસિબલ એનાફાઇલેક્સિસ. જે લોકોને એલર્જી હોય, કોઈ બી વસ્તુની એલર્જી હોય, નોટ ઓનલી લેટેક્સ એલર્જી, કોઈ બી વસ્તુની એલર્જી હોય તો એ લોકોને એપિનેફ્રિન પેન, જેવું ઇન્સ્યુલિન પેન જોઈ છે તમે એવી રીતે એપિનેફ્રિન પેન આવે જે ઓટો જાતે જ ક્લાયન્ટ ઇન્જેક્ટ કરી શકે છે. તો ક્લાયન્ટને એલર્જી છે અને એલર્જનના કોન્ટેક્ટમાં આવી જાય તો ચાન્સીસ છે કે ક્લાયન્ટને એનાફાઇલેક્સિસ થશે. તો એની જોડે એપિનેફ્રિન પેન હશે તો પહેલા એ એપિનેફ્રિન પેનથી ઇન્જેક્શન લઈ લેશે એપિનેફ્રિનનું, પછી હોસ્પિટલ જશે તો ક્લાયન્ટને એનાફાઇલેક્સિક રિએક્શન ના આવે, ક્લાયન્ટ સ્ટેબલ રહે. સો ક્લાયન્ટને કહેવાનું કે તમારી જોડે એપિનેફ્રિન પેન ઓલવેઝ રાખવાની અને 2 રાખવાની, કે એક યુઝ કરી તો સ્પેરમાં એક પડી રહે પછી તમે બીજી બાય કરો, સ્ટોક ખતમ ના થઈ જાય એપિનેફ્રિનનો. સો 2 તો ઓલવેઝ રાખવાની. તો ક્લાયન્ટને સમજાવવાનું કે કેરી અન એપિનેફ્રિન પેન ફોર પોસિબલ એનાફાઇલેક્સિસ. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ. એની ડાઉટ ઇન ધીસ લેટેક્સ એલર્જીમાં? ઓકે. Next is immunodeficiency. What do you mean by immunodeficiency? મેમ ડિક્રીઝ થઈ જાય. Yes. મેમ આપણે આજે Yes. પેથોફિઝિયોલોજી જોઈ એલર્જીની, એમાં રેગ્વિડ પોલરની છે કે નોર્મલ બધાની પેથોલોજી આ જ હોય છે? કેમ કે નોર્મલી કોઈ બી જે- એલર્જન હોય આ જ વસ્તુ થાય.
ઓકે આમાં એક તો નીચે એક્ઝામ્પલ જે આપ્યું છે જીઆઈ રેપિડ. સિસ્ટમ, યસ, તો યસ. અગર બધામાં આ પેથોફિઝિયોલોજી હોય તો નીચે જે જીઆઈ સિસ્ટમ ને બધા જે અફેક્ટ બતાવે છે એમાં પણ આ જ અફેક્ટ થાય કે અલગ થાય? હા, જે કોમન જે સિમ્ટમ્સ છે, એલર્જી થાય ત્યારે જીઆઈ સિસ્ટમ પર થાય તો આ બધા જોવા મળે. એવું નથી કે બધા જ જોવા મળે, કોઈ એક Okay. સિસ્ટમ બી હોય, બધી સિસ્ટમ બી હોય, પણ આટલા રિએક્શન્સ થઈ શકે છે. અને જેની Okay. પેથોફિઝિયોલોજી છે આવી છે, કોઈ બી એલર્જનના કોન્ટેક્ટમાં આવે એટલે બી સેલ્સ ઇમિડિયેટ રિએક્શન માટે છે, નોટ ડિલેડ. ટી લિમ્ફોસાઇટ નું મિકેનિઝમ નથી, ધીસ ઇઝ ફોર ધ બી લિમ્ફોસાઇટ મિકેનિઝમ, કે નોર્મલી આવી રીતે થાય. તો એલર્જનના કોન્ટેક્ટમાં આવશે, બી સેલ્સ એક્ટિવેટ થશે, બી સેલ્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોડ્યુસ કરશે. આમાં એક્ઝામ્પલ આપ્યું છે આઈજીઈ નું. હવે વાયરસ હશે તો આઈજીઈ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોડ્યુસ થશે. તો Yes. ડિપેન્ડિંગ ઓન ધ નીડ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોડ્યુસ થશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન માસ સેલ પર અટેચ થશે. જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે ત્યારે માસ્ટ સેલ્સમાંથી બહુ જ બધા હિસ્ટામાઇન રિલીઝ થાય ને હિસ્ટામાઇન રિસ્પોન્સિબલ છે ફોર ધ સિમ્ટમ્સ. જે ઇન્ફ્લામેટરી રિએક્શન થાય છે બોડીમાં, જે સિમ્ટમ્સ આવે છે એ હિસ્ટામાઇનના લીધે આવે છે. ઓકે મેમ, થેન્ક યુ. યા, ઓકે. સો વોટ ડુ મીન બાય ઇમ્યુનોડેફિશિયન્સી? આપણી બોડી છે એની એબિલિટી ઓછી હશે ઇન્ફેક્શન સામે લડવાની. યસ, યસ. આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ વીક છે, ડેફિશિયન્ટ છે, એ પ્રોપર ફાઇટ નથી આપી શકતી. સો ધેટ ઇઝ ઇમ્યુનોડેફિશિયન્સી. ઇમ્યુનોડેફિશિયન્સી ઇઝ ધ એબ્સન્સ or inadequate production of immune bodies. કાં તો immune bodies છે જ નહીં, એબસેન્ટ છે, કાં તો ઇનફ પ્રોડ્યુસ નથી થતી, inadequate છે. The disorder can be congenital or acquired. હવે જે ઇમ્યુનોડેફિશિયન્સી છે એ કન્જેનાઇટલ પણ હોઈ શકે છે. એટલે જ્યારે કન્જેનાઇટલ મીન્સ કે જ્યારે ચાઇલ્ડ બોર્ન થાય ત્યારથી જ એની ઇમ્યુનિટી ઓછી છે. ઓર એલ્સ અક્વાયર્ડ. અક્વાયર્ડ એટલે ક્લાયન્ટને એ જે પર્સન છે એને કશું એવો પ્રોબ્લેમ થયો છે એની લાઈફમાં, ક્લાયન્ટને એવો કશો પ્રોબ્લેમ થયો છે, લાઈક એડ્સ થઈ ગયું છે, એચઆઈવી થઈ ગયું છે, કાં તો બીજો પ્રોબ્લેમ થયો છે અને ક્લાયન્ટ કોર્ટિકોસ્ટીરોઇડ યુઝ કરે છે. સો કશાક રીઝનના લીધે એને ઇમ્યુનોડેફિશિયન્સી થઈ છે, તો દેટ ઇઝ અક્વાયર્ડ. જન્મથી એની સાથે નહોતું. ટ્રીટમેન્ટ ડિપેન્ડ્સ ઓન ધ ઇનએડિક્વસી ઓફ ઇમ્યુન બોડીઝ એન્ડ ઇટ્સ પ્રાઇમરી કેર. હવે જે ઇમ્યુનોડેફિશિયન્સીની ટ્રીટમેન્ટ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલી હદ સુધી ઇનએડિક્વેટ છે. વધારે ઇનએડિક્વેટ છે, ઓછું ઇનએડિક્વેટ છે, કેટલું ઇનએડિક્વેટ છે, અને એનો કોઝ શું છે, કન્જેનાઇટલ છે કે કોઈ ડિઝીઝ કન્ડિશનના લીધે થયું છે. તો એના પ્રાઇમરી કોઝ પર ડિપેન્ડ કરે છે કે આપણે ટ્રીટમેન્ટ શું આપીશું. હવે જે બી ક્લાયન્ટ ઇમ્યુનોડેફિશિયન્ટ હશે એમનામાં સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? પહેલું મેઇન રિસ્ક શું વધી જશે ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટમાં? ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે. ઇન્ફેક્શન. યસ, જે બી ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટ છે એમનામાં ઇન્ફેક્શન એ મેઇન રિસ્ક છે. ગમે ત્યારે ઘરમાં એક પર્સનની ઇમ્યુનિટી લો હોય તો તમે જોયું હશે કે કશું બી થાય તો પહેલા એને ઇન્ફેક્શન થઈ જાય. સો ઇન્ફેક્શન ઇઝ ધ મેજર કન્સર્ન. સો અસેસમેન્ટમાં તમે જોશો તો ફેક્ટર્સ ધેટ ડિક્રીઝ ધ ઇમ્યુન ફંક્શન્સ. તમે એનું અસેસમેન્ટ કરશો ને તો તમને એવું બધું જાણવા મળશે કે અમુક એવા ફેક્ટર છે કે જેના લીધે એની ઇમ્યુન ફંક્શન ઓછું વર્ક કરે છે. ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન, તમે એની હિસ્ટ્રી લેશો ને તો ઘડી ઘડી અવારનવાર એને ઇન્ફેક્શન થયા હશે એવી હિસ્ટ્રી આપશે. ન્યુટ્રિશનલ સ્ટેટસ એનું ચેક કરવાનું, અસેસ કરવાનું કે ન્યુટ્રિશનલ સ્ટેટસ કેવું છે, શું ખાય છે, શું ખાઈ પીવે છે. મેડિકેશન હિસ્ટ્રી એની ચેક કરવાની, જેમ કે કીમોથેરાપી, કોર્ટિકોસ્ટીરોઇડ લોંગ ટર્મ થી એ યુઝ કરે છે. કીમોથેરાપીના લીધે શું થાય? બોન મેરો સપ્રેશન થાય, સપરેશન થઈ જાય. યસ, બોન મેરો સપ્રેશન થાય એન્ડ એના લીધે શું થાય? ડબ્લ્યુબીસી ડિક્રીઝ થઈ જાય. સો અલ્ટિમેટલી ઇમ્યુનિટી સપ્રેશન ઇમ્યુનિટી ડાઉન થાય કીમોથેરાપીના લીધે. સો એ સેકન્ડરી અક્વાયર્ડ ટાઈપ ઓફ ઇમ્યુનોડેફિશિયન્સી કહેવાય. તો તમારે એ પણ અસેસ કરવાનું કે ક્લાયન્ટને કીમોથેરાપી લે છે ક્લાયન્ટ, કાં તો લોંગ ટાઈમથી કોર્ટિકોસ્ટીરોઇડ્સ યુઝ કરે છે. કોર્ટિકોસ્ટીરોઇડ્સ પણ ઇમ્યુનિટી ડાઉન કરી દે. સો એના લીધે થયું છે. હિસ્ટ્રી ઓફ આલ્કોહોલ ઓર ડ્રગ અબ્યુઝ, એ પાછું કશું કર્યું છે. સ્ટ્રેસ એન્ડ ટ્રોમા, ક્લાયન્ટને કશું ટ્રોમા છે, સ્ટ્રેસના લીધે બી આપણી ઇમ્યુનિટી વીક થઈ શકે છે. તો આ બધું અસેસ કરવાનું ક્લાયન્ટને. હવે તમને ખબર પડી ગઈ કે ક્લાયન્ટને ઇમ્યુનોડેફિશિયન્સી છે જ, એની ઇમ્યુન સિસ્ટમ વર્ક નથી કરતી. સો ઇન્ટરવેન્શન તમે શું કરશો? સો પ્રોટેક્ટ ધ ક્લાયન્ટ ફ્રોમ ઇન્ફેક્શન, બીકોઝ ઇન્ફેક્શન એ મેજર કન્સર્ન છે અને ઘડી ઘડી ઇન્ફેક્શન થશે તો આપણે ઇન્ફેક્શનથી બચાવવાનું છે ક્લાયન્ટને. પ્રમોટ અ બેલેન્સ ડાયટ વિથ એડિક્વેટ ન્યુટ્રિશન. ક્લાયન્ટને કહેવાનું કે ન્યુટ્રિશન સારું હેલ્ધી ફૂડ લો, બીકોઝ તમે જ્યાં સુધી હેલ્ધી રહેશો ત્યાં સુધી તમે હેલ્ધી રહી શકશો. તમારું જેવું ફૂડ ઇન્ટેક ને બધું ન્યુટ્રિશન પ્રોપર નહીં હોય તો ઇન્ફેક્શન જલ્દી થશે. યુઝ સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક્સ ફોર ઓલ પ્રોસિજર. ક્લાયન્ટ હોસ્પિટલાઇઝ હોય, કોઈ બી માઇનર થી માઇનર પ્રોસિજર કરવાની હોય તો બી સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક યુઝ કરવાની ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન.
Provide psychosocial care regarding lifestyle changes and role changes. ક્લાયન્ટને સાયકોસોશિયલ કેર આપવી પડશે. ક્લાયન્ટને કહેવું પડશે કે તમારે અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડશે, તમારે હેલ્ધી ડાયટ ફોલો કરવું પડશે, મતલબ સેનિટાઇઝેશન, માસ્ક પહેરવું પડશે ફ્રીક્વન્ટલી, તો અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડશે, રોલ ચેન્જીસ કરવા પડશે, તો બધું ક્લાયન્ટને સમજાવવું પડશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન મેજર્સ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન્સ. ક્લાયન્ટને કહેવાનું કે ઇન્ફેક્શન ના થાય એવું તમારે ધ્યાન રાખવાનું. એવી કોઈ જ વસ્તુ નહીં કરવાની કે જેનાથી તમે ઇન્ફેક્શન જલ્દી થઈ જાય. સો એ તમારે પ્રિવેન્ટ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે ઘરે. એન્ડ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વિયર અ મેડિકલ બ્રેસલેટ. સો બીજાને ખબર પડે કે ક્લાયન્ટ ઇમ્યુનો ડેફિશિયન્ટ છે, તો એ ધ્યાન રાખે કે આ ક્લાયન્ટ ઇન્ફેક્શન થયું હોય તો એ ક્લાયન્ટની સામે ના જાય. સો મેડિકલ બ્રેસલેટ પહેરવાનું કહેવાનું. એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે રેડ પોઈન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇન્ક્લેક્સમાં. ધ પ્રાયોરિટી કન્સર્ન ફોર ધ ઇમ્યુનો ડેફિશિયન્સી ઇઝ ઇન્ફેક્શન. જ્યારે બી તમને ક્વેશ્ચનમાં પૂછાય કે ક્લાયન્ટ ઇમ્યુનો ડેફિશિયન્ટ છે, પહેલા શું વિચારવાનું, શેને પ્રાયોરિટી આલવાની? ઇન્ફેક્શન. ઇન્ફેક્શન. યસ. તો ઇમ્યુનો ડેફિશિયન્ટ ક્લાયન્ટમાં ઇન્ફેક્શન છે એ પ્રાયોરિટી કન્સર્ન છે, બીકોઝ ઇન્ફેક્શન એમને બહુ જ ફ્રીક્વન્ટલી થઈ જશે. સો મેક શ્યોર તમારી જે બી ઇન્ટરવેન્શન્સ હોય એ ક્લાયન્ટના સેફટી માટે હોય, ક્લાયન્ટને ઇન્ફેક્શન ના થાય એના માટે હોય. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. Okay, let's take 5-minute break. પછી આપણે autoimmune diseases start કરીએ because there are so many autoimmune diseases. Okay, ma'am. Students, please come back from break. Should we start now? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay. So let's start autoimmune diseases. Autoimmune disease એટલે શું? આપણી બોડી પોતાના જ ઓન સેલ પર અટેક કરે. Yes. હવે ઇમ્યુનોડેફિશિયન્સમાં ઇમ્યુન સિસ્ટમ હતી એ અંડર રિએક્ટ હતી. ઓટોઇમ્યુન ડિઝીઝમાં ઇમ્યુન સિસ્ટમ હશે કેવી હશે? હાઇપર રિએક્શન. ઓવર ઓવરરિએક્ટ કરશે. આપણા જ બોડીના સેલ્સને એ ફોરેન બોડી સમજીને આપણા જ બોડીના સેલ્સ પર અટેક કરવાનું ચાલુ કરી દેશે. સો ધીસ ઇઝ ઓટોઇમ્યુન ડિઝીઝીસ. સો ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે શું, એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો બોડી ઇઝ અનેબલ ટુ રેકોગ્નાઇઝ ઇટ્સ ઓન સેલ્સ એઝ અ પાર્ટ ઓફ ઇટસેલ્ફ. આપણી પોતાની બોડી, જે બી પર્સન છે એની બોડી પોતાના જ સેલ્સને આઈડેન્ટિફાઈ નથી કરી શકતી કે આ મારા પોતાના સેલ્સ છે. એમને ફોરેન બોડી સમજીને એમના પર અટેક કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એન્ડ ઓટોઇમ્યુન ડિઝીઝ કેન અફેક્ટ ધ કોલેજિનસ ટિશ્યુ, જે કોલેજન ફાઈબર હોય આપણી બોડીઝની અંદર, સો એના ઉપર અટેક કરે છે. જ્યાં જેટલા બી ઓર્ગન્સમાં કોલેજન ફાઈબર્સ હશે, કોલેજન ટિશ્યુઝ હશે, એ જ્યાં બી કોલેજન ટિશ્યુઝ હશે એ ઓર્ગન્સ પર એ અટેક કરવાનું ચાલુ કરી દેશે. સો ઓટોઇમ્યુન ડિઝીઝ છે એ કોલેજિનસ ટિશ્યુ પર અફેક્ટ કરે છે, અટેક કરે છે. સો ફર્સ્ટ છે સિસ્ટમિક લ્યુપસ ઇરિથમેટોસિસ, જે આપણે SLE આગળ જોયું હતું ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં. તો વોટ ઇઝ SLE? કોઈને ખબર છે SLE શું છે? સિસ્ટમિક લ્યુપસ એરિથમેટોસિસ. એવું ના કહેતા કે ઓટોઇમ્યુન ડિઝીઝ છે, એ આપણને ખબર છે. તેમાં મતલબ બોડી પર વ્હાઇટ પેચીસ થઈ જાય, પછી ફિમેલ ને વધારે અફેક્ટ કરે. ઓકે, યસ. સો સિસ્ટમિક લ્યુપસ એરિથમેટોસિસ, લેટ્સ સી કે SLE શું છે. એ ક્રોનિક પ્રોગ્રેસિવ સિસ્ટમિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે that can cause major organs and systems to fail. એ ક્રોનિક ડિઝીઝ છે. ક્રોનિક એટલે એક વખત થઈ ગયો તો વી કેન નોટ ક્યોર ઇટ કે રિવર્સ. એ લાઈફ ટાઈમ સુધી એની જોડે જ રહેશે. પ્રોગ્રેસિવ છે, એ ધીરે ધીરે પ્રોગ્રેસ કરશે. એવું નથી કે તમે દવાઓ આપશો કે ગમે તે કરશો તો એ ત્યાં સ્ટોપ થઈ જશે એનું પ્રોગ્રેશન. એ ધીરે ધીરે વધ્યા જ કરશે. પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. સિસ્ટમિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે આખી બોડી સિસ્ટમને અફેક્ટ કરે છે, આખી બોડી પર એના ઇફેક્ટ જોવા મળે છે, જેના લીધે શું થાય છે, મેજર ઓર્ગન્સ ફેલ થઈ જાય છે, કાં તો આખી સિસ્ટમ ફેલ થઈ જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ, એમાં બધું જ આવી ગયું. કાં તો સ્પેસિફિક એક ઓર્ગન ફેલ થઈ જાય છે. Connective tissues and fibrin deposits collect in the blood vessels, on the collagen fibers and on the organs. જે કોલેજન ફાઈબર્સ હોય બ્લડ વેસલ્સ ની અંદર કાં તો ઓર્ગન્સ ની અંદર, સો એ શું થશે, જે તમને ખબર હોય કે બ્લડ વેસલ્સ કનેક્ટિવ ટિશ્યુઝ ની બનેલી હોય તો એમાં ફાઇબ્રિન ડિપોઝિટ થવા મળશે. ફાઇબ્રિન શેના માટે યુઝફુલ હોય? ઓલ્ડ સ્ટુડન્ટ્સ, ફાઇબ્રિન શું કરે? બ્લડ ક્લોટિંગ. બ્લડ ને ક્લોટ કરે. તમને જોયું હશે કે તમને વાગે છે, બ્લીડિંગ થાય છે તો થોડાક ટાઈમ પછી બ્લડ સ્ટોપ થઈ જાય છે. કેમ? બીકોઝ ત્યાં આગળ ફાઇબ્રિન આવીને અટેચ થઈ ગયું છે, સીલ કરી દીધું. તો બ્લડ વેસલ્સ ની અંદર જે બી ઓર્ગન્સમાં કોલેજન જોવા મળતું હોય એ ઓર્ગન્સ, બ્લડ વેસલ્સ, તો ત્યાં આગળ જે એના કનેક્ટિવ ટિશ્યુનું લેયર હોય ત્યાં બધું ફાઇબ્રિન અક્યુમ્યુલેટ થઈ જશે, ફાઇબ્રિન આવીને ડિપોઝિટ થઈ જશે. તો એ ડિપોઝિશનના લીધે બ્લડ વેસલ્સ છે, ધીસ ઇઝ ધ બ્લડ વેસલ્સ, અને અહીંયા ફાઇબ્રિન અક્યુમ્યુલેટ થઈ જાય. તો ડિપોઝિશન
The deposits leads to necrosis and inflammation of the blood vessels, lymph nodes, GI tract અને પ્લ્યુરા. જ્યાં જ્યાં ફાઇબ્રિન ડિપોઝિટ થશે, અગર બ્લડ વેસલ્સમાં ડિપોઝિટ થઈ જશે તો એ આગળ બ્લડ ફ્લો જવા નહીં દે. તો બ્લડ ફ્લો જ આગળ નહીં જાય, બ્લડ ફ્લો ઓછો જશે. ફોર એક્ઝામ્પલ મારી ફિંગર છે, અહીંયા જે બ્લડ વેસલ છે એમાં ફાઇબ્રિન થઈ ગયું છે અને ક્લોટ થઈ ગયું છે, તો એ આગળ બ્લડ નહીં જવા દે. તો ધીરે ધીરે એ બ્લડ આગળ ના જાય તો શું થાય? લેક ઓફ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાયને આપણે શું કહીએ છીએ? હાઇપોક્સિયા એનોક્સિયા. હાઇપોક્સિયા. હાઇપોક્સિયાના લીધે શું થાય? એ ઓર્ગનમાં ઇસ્કેમિયા થઈ જશે. ઇસ્કેમિયા થઈ જશે ને, ઇસ્કેમિયા પછી એ નેક્રોસ થઈ જશે, ડાય થઈ જશે. સો ઇન્ફ્લામેશન, નેક્રોસિસ જોવા મળે. લિમ્ફ નોડ્સમાં બી ફાઇબ્રિન ડિપોઝિટના લીધે જોવા મળશે. જીઆઈ ટ્રેક્ટમાં પણ થાય અને પ્લ્યુરા. જ્યાં જ્યાં કોલેજન હોય આપણા બધા જ સિસ્ટમના ઓર્ગન્સમાં, ત્યાં ત્યાં આ ડિપોઝિશન થઈ જાય અને એ ડિપોઝિશનના લીધે ત્યાં બ્લડ સપ્લાય સ્ટોપ થઈ જશે. જીઆઈ સિસ્ટમમાં બી થઈ શકે છે, લિમ્ફ નોડ્સમાં થઈ શકે છે. પ્લ્યુરા એટલે કયા સિસ્ટમની વાત કરી? રેસ્પિરેટરી. રેસ્પિરેટરી સિસ્ટમ, પ્લ્યુરલ સિસ્ટમ. તો બધે જ ત્યાં જઈને નેક્રોસિસ અને ઇન્ફ્લામેશન થઈ જશે. નો ક્યોર ફોર ધ ડિઝીઝ ઇઝ નોન. આનો કોઈ ક્યોર નથી, આની કોઈ જ ટ્રીટમેન્ટ નથી કે તમે આ ડિઝીઝને ક્યોર કરી શકો. But remissions are frequently experienced by the client who manage their care well. What do you mean by remission? Yes. તો જે બી એનું કોઈ ક્યોર નથી, તમે એને મટાડી નથી શકવાના SLE ને. પણ જે લોકો, જે ક્લાયન્ટ્સ એવા છે કે જે પોતાની કેર લે છે, મેડિસિન્સ રેગ્યુલરલી લે છે, એ લોકો રેમિશન એક્સપિરિયન્સ કરે છે. રેમિશન એટલે એક સ્ટેબલ પીરિયડ જ્યાં તમારા જે સિમ્ટમ્સ હોય એ કંટ્રોલમાં હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જે ક્લાયન્ટ ડાયાબિટીક છે એ રેગ્યુલરલી મેડિસિન લે છે, એનું બ્લડ ગ્લુકોઝ એવું ચેક કરે છે તો એનું શુગર કંટ્રોલમાં રહે છે, રેમિશનમાં રહે છે. અગર એ મેડિસિન્સ ના લે, બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ ના કરે, ગળ્યું ખા કરે, તો એ જે હાઇપરગ્લાયસેમિયા છે એ એક્ઝર્સરબેટ થઈ જાય, વધી જાય. તો રેમિશન એટલે એ જે કન્ડિશન છે એને સ્ટેબલ રાખવું, કંટ્રોલમાં રાખવું. તો જે લોકો એમની કેર પ્રોપરલી કરે છે એમને રેમિશન્સ એક્સપિરિયન્સ કરવા મળે છે, પણ એનો કોઈ ક્યોર નથી. હવે એના કોઝિસ જોઈએ કે SLE કેમ થાય છે. ધ કોઝ ઓફ SLE ઇઝ અનનોન. એનો શું કોઝ છે ડાયરેક્ટ કે આના લીધે થાય છે SLE એ ખબર નથી. But it is believed to be a defect in immunological mechanism with a genetic origin. એવું માનવામાં આવે છે કે જીનેટિક ઓરિજિન એટલે જીન્સમાં જ પ્રોબ્લેમ છે. કયા જીન્સમાં? તો જેનું ઇમ્યુનોલોજીકલ નોર્મલ ફંક્શન કરવું જોઈએ એમાં જ પ્રોબ્લેમ છે, એમાં જ ડિફેક્ટ છે. થ્રુ ધ જીન્સમાં જ પ્રોબ્લેમ છે. પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ ઇન્ક્લુડ્સ. પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ એટલે એક તો ઓલરેડી એને SLE છે અને કશક એવી વસ્તુના કોન્ટેક્ટમાં આવે છે કે જેના લીધે એ થવાનું રિસ્ક ઓર વધારી દે છે. ફોર એક્ઝામ્પલ, કોઈને રિસ્ક છે, જીન્સ એને એબનોર્મલ છે ને સ્મોક કરે છે, તો એને કેન્સર થવાનું રિસ્ક ઓર વધી જશે. સો દેટ ઇઝ ધ પ્રેસિપિટેટિંગ ફેક્ટર. તો પ્રેસિપિટેટિંગ ફેક્ટર શું છે? તો અમુક મેડિકેશન્સ છે, સ્ટ્રેસ છે, જીનેટિક ફેક્ટર્સ છે, સનલાઇટ છે, એટલે કે સનલાઇટમાં બી સ્પેસિફિક યુવી લાઇટ ઓર અલ્ટ્રાવાયોલેટ લાઇટ અને પ્રેગ્નન્સી. તો જે બી ક્લાયન્ટને ઓલરેડી રિસ્ક હોય અને એમાંથી બી અમુક મેડિકેશન્સ લેતા હોય, સ્ટ્રેસમાં હોય, કંઈક જીનેટિક ફેક્ટર્સમાં ચેન્જીસ થઈ જાય, યુવી લાઇટના કોન્ટેક્શનમાં આવે, કાં તો પ્રેગ્નેન્ટ થઈ જાય, તો એમને રિસ્ક ઓર વધી જશે. ધેટ આર ધ પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ. નેક્સ્ટ ઇઝ discoid lupus erythematosus is possible with some medications but totally disappears after the medication is stopped. The only manifestation is the skin rash that occurs in the lupus. હવે સિસ્ટમિક લ્યુપસ એરિથમેટોસિસ એટલે આખું સિસ્ટમિક અફેક્ટ થઈ જશે અને ડિસ્કોઇડ લ્યુપસ એરિથમેટોસિસ છે એમાં ખાલી સ્કિન જ અફેક્ટ થાય છે. સો આ ટાઈપનું જે એરિથમેટોસિસ છે, જે ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, એ ખાલી અમુક સ્પેસિફિક મેડિકેશનના લીધે જ થાય છે. જ્યારે એ મેડિકેશન લે ક્લાયન્ટ ત્યારે એમને સ્કિન પર રેશ જોવા મળે. જેવું મેડિકેશન બંધ થઈ જાય એવું પાછું નોર્મલ થઈ જાય છે. તો એ રેશ જતું રહે છે અને એ ખાલી એક જ સાઇન જોવા મળે છે, બીજા બોડીમાં કોઈ જ બીજા સાઇન એન્ડ સિમ્પટમ્સ નથી જોવા મળતા. ખાલી રેશ ઇઝ ધ ઓનલી મેનિફેસ્ટેશન જે આ ટાઈપના લ્યુપસમાં જોવા મળે છે, ડિસ્કોઇડ લ્યુપસ એરિથમેટોસિસમાં, નોટ સિસ્ટમિક. ઓકે. હવે જે લોકોને સિસ્ટમિક લ્યુપસ એરિથમેટોસિસ છે, SLE છે, તો એમાં તમે શું અસેસમેન્ટ કરશો? સો અસેસ ફોર ધ પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ આપણે જે જોયા હતા. રાઈટ નાઉ તમને કોઈ સ્ટ્રેસ છે, પ્રેગ્નેન્ટ છો, પછી બીજા શું હતા? સનલાઇટ ક્યાં તો યુવી લાઇટના કોન્ટેક્ટમાં આવ્યા છો કે નહીં. સો એ બધા પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ માટે અસેસ કરવાનું. હવે એ જે ક્લાયન્ટ છે, ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ફીચર, એ તમારે યાદ રાખવાનું છે. આ ડિસ્ટિંક્ટ ફીચર છે. એરિથમા ઓન ધ ફેસ or also called as malar rash or butterfly rash. તમને કોઈ બી ક્વેશ્ચનના સિનારીઓમાં આપેલું હોય
કે ક્લાયન્ટ કેમ વિથ ધ કમ્પ્લેન ઓફ મેલાર રેશ, કાં તો તમે અસેસ કરો છો તો તમને બટરફ્લાય રેશ જોવા મળે છે, તો તમને ખબર પડવી જોઈએ કે આ SLE ની વાત છે. તમને જે ક્વેશ્ચન આપશે એક્ઝામમાં એમાં તમને કહ્યું નહીં હોય કે ક્લાયન્ટને આ ડિઝીઝ કન્ડિશન છે, ખાલી સાઇન એન્ડ સિમ્ટમ્સ આપ્યા હશે. એના પરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ક્લાયન્ટને શું પ્રોબ્લેમ છે અને મારે એઝ અ નર્સ શું કામ કરવાનું છે. તમને ડાયરેક્ટ ડિઝીઝ કન્ડિશન ક્યાંય નહીં આપેલી હોય. સો આ અલગ ફીચર છે, આવું બીજા કોઈ ડિઝીઝ કન્ડિશનમાં જોવા નથી મળતું. બટરફ્લાય રેશ ઇઝ અ ડિસ્ટિંક્ટ ફીચર ઓફ SLE, જેને શું કહેવાય છે, મેલાર રેશ પણ કહેવાય છે. તો એ વર્ડ બી યાદ રાખવાનું. એરિથમા ઓન ધ ફેસ, એટલે અહીંયા આખું બટરફ્લાય જેવું થઈ જશે ક્લાયન્ટના ફેસ પર. તો ધીસ ઇઝ ધ ડિસ્ટિંક્ટ ફીચર ઓફ ધ SLE. અન્ડરસ્ટુડ? આ વસ્તુ યાદ રાખવાની, નોટ કરી લેવાનું. ડ્રાય સ્કેલી raised discoid rash on the face or upper body, scarring in older lesions, pain plus oral ulcers. જેની સ્કિન છે ફેસની કાં તો અપર બોડી સ્કિન જે છે એકદમ ડ્રાય થઈ જશે, સ્કેલી થઈ જશે. સ્કેલી એટલે પેલું આમ ડ્રાઉટ થઈ ગયું હોય તો કેવા ફાટી જાય શિયાળામાં, કેવી સ્કિન દેખાય, હા બસ એવું સ્કેલી સ્કિન થઈ જશે. અને થોડુંક એટલી બોડી છે ને, થોડીક આમ એટલી સ્કિન ડ્રાય થઈને થોડીક ઉપસી જશે, તો રેઝ થઈ જશે. એ બધા ફેસ પર જોવા મળશે એવા રેશ, કાં તો અપર બોડી પર જોવા મળે. અને જે લીઝન્સ છે આ બધા જે જોયા તમે, સ્કેલી સ્કિન થઈ ગઈ છે, એરિઝમાં થઈ ગયું છે, તો એ બધા લીઝન્સ હવે સ્કાર થઈ જશે, સ્કાર ફોર્મેશન થઈ જશે ઓલ્ડ લીઝન્સનું. અને એમને તમે મોઢામાં જોશો તો ઓરલ અલ્સર્સ જોવા મળશે, બટ એ પેનલેસ ઓરલ અલ્સર્સ હશે. તો ધીસ આર ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ. ફીવર જોવા મળશે ક્લાયન્ટનામાં, વીકનેસ, મલેઝ એન્ડ ફટીગ જોવા મળશે. મલેઝ એટલે મલેઝ એન્ડ ફટીગ એટલે અને મલેઝ એટલે મલેઝ ઇઝ ઓલ્સો અ વીકનેસ, બટ એ સિવિયર ફોર્મ છે, ફટીગ કરતા વધારે જનરલાઇઝ વીકનેસ હોય ને મલેઝ કહેવાય છે. વીકનેસ, મલેઝ, ફટીગ ત્રણેયનો મતલબ એક જ થાય કે થાક લાગુ છે, ક્લાયન્ટનામાં વીકનેસ છે. યસ. એનોરેક્સિયા જોવા મળશે. એનોરેક્સિયા મીન્સ ભૂખ ના ભૂખ ના લાગે. ભૂખ ના લાગે, ક્લાયન્ટને ભૂખ ઓછી થઈ જશે. વેટ લોસ જોવા મળશે. ફોટો સેન્સિટિવિટી થશે. ફોટો સેન્સિટિવિટી એટલે લાઈટ થી ડર લાગે. લાઈટથી બીક લાગે. લાઇટ સામે જોઈ નહીં શકે, ફોટો સેન્સિટિવ થઈ જશે. જોઈન્ટ પેઇન થવાનું સ્ટાર્ટ થઈ જશે. એરિથમા ઓફ ધ પામ, જે પામ છે એ રેડનેસ થઈ જશે એકદમ. અનેમિયા જોવા મળશે એનામાં. પોઝિટિવ એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી ટેસ્ટ એન્ડ લ્યુપસ એરિથમેટોસિસ પ્રિપેરેશન. તમે ANA ટેસ્ટ કરશો તો એ પોઝિટિવ આવશે. ANA એટલું ડિટરમાઇન કરે કે ક્લાયન્ટને ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. સ્પેસિફિક SLE હોય તો કયું ટેસ્ટ કરવાનું હતું? DSDNA. anti-dsDNA એન્ટીબોડી ટેસ્ટ. સો ANA પણ પોઝિટિવ આવશે અને તમે anti-dsDNA એન્ટીબોડી ટેસ્ટ કરશો તો એ પણ પોઝિટિવ આવશે. એલિવેટેડ ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ, બોડીમાં ક્યાંય બી ઇન્ફ્લામેશન હોય એટલે ESR રેટ અને CRP લેવલ વધી જ જાય. યુ શુડ નો ધીસ કે બોડીમાં ક્યાંય બી ઇન્ફેક્શન, માઇનર ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન થાય તો CRP પણ વધે અને ESR પણ વધી જાય. ઓકે. ઓકે, સો ઇન્ટરવેન્શન્સ આપણને ખબર છે કે હવે ડાયગ્નોસ બી થઈ ગયું, બધું કન્ફર્મ થઈ ગયું, ક્લાયન્ટને SLE જ છે. તો એઝ અ નર્સ વોટ યુ હેવ ટુ ડુ? તમે એને મટાડી શકશો? ક્યોર કરી શકશો? નો. નો નો. મેમ. તો પછી ટ્રીટમેન્ટ શું કરવાની એની? સિમ્ટમેટિક. સિમ્પટમેટિક Symptomatic. ટ્રીટમેન્ટ. કે ક્લાયન્ટને આપણે સિમ્ટમ્સ જોતા હતા, થાક લાગે છે, અનેમિયા છે તો અનેમિયા માટે આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. ઓરલ અલ્સર્સ છે તો સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ કે ક્લાયન્ટ સ્ટેબિલાઇઝ થઈ શકે. સો મોનિટર સ્કિન ઇન્ટિગ્રિટી એન્ડ પ્રોવાઇડ ફ્રીક્વન્ટ ઓરલ કેર. એની સ્કિન ઇન્ટિગ્રિટી ચેક કરવાની, બીકોઝ ફાટી જતી તેવું બધું થતું હતું. ઓરલ કેર પ્રોપર આપવાની. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ક્લીન ધ સ્કિન વિથ અ માઇલ્ડ સોપ, અવોઇડિંગ હાર્શ અને પરફ્યુમ સબસ્ટન્સીસ. બીકોઝ સ્કિન એકદમ સેન્સિટિવ થઈ ગઈ છે તો માઇલ્ડ સોપ યુઝ કરવાનું કહેવાનું. હાર્શ જે કેમિકલ વાળા સોપ હોય, પરફ્યુમ સબસ્ટન્સીસ હોય, ક્રીમ બહુ પરફ્યુમ વાળી હોય તેવું બધું કશું અપ્લાય નહીં કરવાનું સ્કિન પર. આસિસ્ટ વિથ ધ યુઝ ઓફ ઓઇન્ટમેન્ટ એન્ડ ક્રીમ ફોર ધ રેશ એઝ પ્રિસ્ક્રાઇબ. રેશિસ થતા હોય તો એના માટે અમુક ઓઇન્ટમેન્ટ આવે, રેશ માટે ક્રીમ્સ આવે તો એ બધી લગાવવાની. આઈડેન્ટિફાઈ ધ ફેક્ટર કન્ટ્રીબ્યુટિંગ ટુ ફટીગ. ક્લાયન્ટને કહેવાનું કે તમને થાક લાગે છે, જેના લીધે થાક લાગતો હોય એ આઈડેન્ટિફાઈ કરવાનું અને એ વસ્તુ નહીં કરવાની તો તમને બહુ થાક ના લાગે. Administer iron, folic acid or vitamin supplements as prescribed if anemia occurs. Anemia થાય તો આપણે આ બધું આપીએ છીએ. Provide a high vitamin and high iron diet.
હાઈ વિટામિન એટલે કે વિટામિન સી રીચ અને આયર્ન ડાયટ આપવાનું, તો અનેમિયા આપણે ટ્રીટ કરી શકીએ છીએ. પ્રોવાઈડ હાઈ પ્રોટીન ડાયટ ઇફ ધેર ઇઝ નો એવિડન્સ ઓફ કિડની ડિઝીઝ. જો કિડની ડિઝીઝ ના હોય તો આપણે પ્રોટીન ડાયટ આપવાનું. એ વસ્તુ સ્કીપ થઈ ગઈ. સો ક્લાયન્ટને આપણે જોયું કે બધા જ ઓર્ગન્સ ફેલ થતા હતા, બધા જ ઓર્ગન્સ પર અફેક્ટ કરતા હતા. તો જો કિડની ડિઝીઝ ના થયું હોય, કિડની અફેક્ટ ના થયું હોય, તો ક્લાયન્ટને પ્રોટીન ડાયટ આપવાનું, પ્રોટીનથી એનર્જી મળી રહે. તો ક્લાયન્ટને વીકનેસ છે એ આપણે ક્યોર કરી શકીએ. પણ કિડની ડિઝીઝ હોય તો પ્રોટીન ના અપાય. કોઈ બી કિડની ડિઝીઝમાં પ્રોટીન ના અપાય એક્સેપ્ટ ફોર વન ડિઝીઝ વિચ વોઝ ધેટ નેફ્રોટિક નેફ્રોટિક સિન્ડ્રોમ. એકલો જ કિડની ડિઝીઝ છે કે જેમાં આપણે પ્રોટીન રીચ ડાયટ આપીએ છીએ. બાકી કોઈ બી કિડની ડિઝીઝમાં પ્રોટીન નહીં આપવાનું, પ્રોટીન ઓછું જ આપવાનું, પ્રોટીન રેસ્ટ્રિક્ટેડ ડાયટ આપવાનું. Instruct in measures to conserve energy such as spacing activities and balancing rest with exercise. ક્લાયન્ટને કહેવાનું કે બને એટલી તમારી એનર્જી બચાવવાનો ટ્રાય કરવાનો. તો એક્ટિવિટી અને તમે કશું કરતા હોય તો એની વચ્ચે રેસ્ટ અને એક્સરસાઇઝ વચ્ચે બેલેન્સ રાખવાનું, કે થોડું કામ કરીને રેસ્ટ કરવાનું, પાછું કામ કરો રેસ્ટ કરો. સો બેલેન્સ મેન્ટેન કરો. Administer topical and systemic corticosteroids, salicylates and non-steroidal anti-inflammatory drugs as prescribed for pain and inflammation. ક્લાયન્ટને સમજાવવાનું ટોપિકલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપી શકીએ છીએ સ્કિન માટે, અને સિસ્ટમિક જનરલાઇઝ ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે. ઇમ્યુનિટી ઓવર એક્ટિવ થઈ ગઈ છે તો આપણે ઇમ્યુનિટીને ડાઉન કરવાની છે, તો કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપીશું, સેલિસિલેટ્સ આપીશું, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપીશું. તો એ બધું જ પેન અને ઇન્ફ્લામેશન ઓછું કરીશું આપણે ક્લાયન્ટનું. એડમિનિસ્ટર મેડિકેશન્સ ટુ ડિક્રીઝ ધ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ગમે તે રીતે આપણે ઓછો કરવાનો છે, ઇમ્યુનિટીને ડાઉન કરવાની છે. અને એસએલઈમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન મે બી પ્રિસ્ક્રાઇબ. હાઇડ્રોક્સીક્લોરોક્વિન એ પણ ડ્રગ આપણે એસએલઈમાં આપી શકીએ છીએ, મે બી પ્રિસ્ક્રાઇબ, ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. Monitor intake and output and daily weight for the signs of fluid overload if corticosteroid is given. કોર્ટિકોસ્ટેરોઇડ ચાલતી હોય તો ક્લાયન્ટનું ઇન્ટેક આઉટપુટ અને ડેલી વેટ ખાસ ચેક કરવાનું. કેમ? વોટર રિટેન ફ્લુઇડ કરે છે. ઓવરલોડના માટે. યસ, આ ટોપિક પતી ગયો છે. કોર્ટિકોસ્ટેરોઇડ જે ડ્રગ છે, ગ્લુકોકોર્ટિકોઇડ એક કાઇન્ડ ઓફ હોર્મોન છે જે આપણી બોડી નેચરલી પ્રોડ્યુસ કરે છે. એ આપણે બહારથી પણ આપી શકીએ છીએ ઇન ફોર્મ ઓફ કોર્ટિકોસ્ટેરોઇડ મેડિકેશન. એનું કામ શું છે? સોડિયમને રિટેન કરવું અને પોટેશિયમને એક્સક્રીટ કરવું. સોડિયમ અને વોટર બેસ્ટ ફ્રેન્ડ છે. જેટલું સોડિયમ વધશે બોડીમાં એટલું ફ્લુઇડ વધશે. તો તમે આની ઇમ્યુનિટીને ડાઉન કરવા કોર્ટિકોસ્ટેરોઇડ વધારે આપો છો. તો એનો બીજો બી ડ્રોબેક છે કે સોડિયમ વધારે રિટેન કરશે, તો અલ્ટિમેટલી ફ્લુઇડ બી ભેગું થશે બોડીમાં, તો ક્લાયન્ટ ફૂલી જશે, વોટર ઓવરલોડ થઈ જશે. તો એ ચેક કરવા માટે આપણે ડેલી એનું ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું અને ડેલી વેટ ચેક કરવાનું. વેટ ચેક કરવા માટે મેઇનલી શું વસ્તુ યાદ રાખવાની? રાઈટ ટાઈમ, સેમ વેટ same મશીન, clothes. સેમ ક્લોથ, સેમ સેમ ટાઈમ. ટાઈમ, સેમ મશીન, એટલે સેમ વેઇંગ મશીન અને સેમ ક્લોથ્સ. ડેલી એક જ ટાઈમ પર કરવાનું. ડેલી 9 વાગે તો 9 વાગે જ કરવાનું, 9, 10, 11 અલગ ટીમ નહીં. એક જ મશીન યુઝ કરવાનું. બીકોઝ મશીન ટુ મશીન વેટ વરાઈ થતું હોય, તો સેમ મશીન, સેમ ટાઈમ ને સેમ ક્લોથ્સમાં કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્સપોઝર ટુ સનલાઇટ એન્ડ યુવી લાઇટ. આ બધા પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ હતા, તો એ વસ્તુ અવોઇડ કરવાની. સનલાઇટમાં કે યુવી લાઇટના કોન્ટેક્ટમાં નહીં આવવાનું. મોનિટર ફોર પ્રોટીન્યુરિયા એન્ડ રેડ કાસ્ટ ઇન ધ યુરિન. બીકોઝ એસએલઈ છે એ ઓર્ગન્સ ડેમેજ કરે છે, તો કિડની પણ ડેમેજ થઈ શકે છે. તો ક્લાયન્ટને પ્રોટીન્યુરિયા થાય છે કે નહીં એ ચેક કરવાનું. પ્રોટીન્યુરિયા થાય કાં તો યુરિનની અંદર રેડ સેલ્સ જોવા મળે તો એ શું ઇન્ડિકેટ કરે છે? કિડની ડેમેજ ઇન્ડિકેટ કરે છે કે કિડની ફેલ થાય છે. મોનિટર ફોર બ્રુસિંગ, બ્લીડિંગ એન્ડ ઇન્જરી. બ્રુસિંગ એટલે હા, વાગે તો બ્રુસિંગ થઈ જાય, તો એવું થયું છે કે નહીં, બ્લીડિંગ થયું છે કે નહીં, અંદર ઇન્ટરનલ ઇન્જરી થાય છે કે નહીં, એ બધું મોનિટર કરવાનું. આસિસ્ટ વિથ પ્લાઝમાફેરેસિસ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ રિમૂવ ઓટો એન્ટીબોડીઝ એન્ડ ઇમ્યુન કોમ્પ્લેક્સીસ ફ્રોમ ધ બ્લડ બિફોર ઓર્ગન ડેમેજ અકર. પ્લાઝમાફેરેસિસ માટે એને હેલ્પ કરવાનું. પ્લાઝમાફેરેસિસ શું પ્રોસેસ છે? પ્લાઝમાફેરેસિસ એક એવી પ્રોસેસ છે કે તમે એવું ખબર હશે કે જ્યારે ક્લાયન્ટને બ્લડ ચડાવવાનું હોય તો તમે જોયું હશે કે ડાયાલિસિસ મશીન કેવું છે કે ક્લાયન્ટનું બ્લડ લે છે, પ્યોરિફાય થાય છે અને પાછું બોડીમાં જ એન્ટર થાય છે. તો પ્લાઝમાફેરેસિસમાં બી એવું જ હોય. ક્લાયન્ટનું બ્લડ નીકળે છે એક બાજુથી અને બ્લડ ફિલ્ટર થાય છે. હવે એમાંથી ફિલ્ટર શું કરે છે? નો, એમાંથી ફિલ્ટર એન્ટીબોડીઝ જે છે, એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડીઝ, જે એની પોતાની જ એન્ટીબોડીઝ સેલ્સને મારતી હતી,
તે આપણે ફિલ્ટર કરી લીધી, એ કાઢી લીધી, અને પછી હવે ખાલી બધું જ બ્લડ ને પ્લાઝમા, બધું એન્ટીબોડીઝ પ્લાઝમામાં હોય, સો એ પ્લાઝમા ફિલ્ટર થઈ ગયું, હવે બધું જ બ્લડ ને પ્લાઝમા પાછું બોડીમાં રિટર્ન થઈ જશે. સો ધીસ ઇઝ ધ પ્લાઝમાફેરેસિસ પ્રોસેસ, કે જેમાંથી ફિલ્ટર કરીને એન્ટીબોડીઝ છે એ કાઢી લીધી, અને પછી પાછું જ એ બ્લડ પેશન્ટમાં પાછું જતું રહ્યું. તો એન્ટીબોડીઝ કાઢી લીધી તો ઓર્ગન ડેમેજ જ નહીં થાય, એ એન્ટીબોડીઝ જ ડેમેજ નહીં કરે. તો ઓર્ગન ડેમેજ થાય એ પહેલા પ્લાઝમાફેરેસિસ પ્રોસેસ કરાવી લેવાની, કે બધી એન્ટીબોડીઝ નીકળી જાય, મેજોરિટી ઓફ એન્ટીબોડીઝ બ્લડમાંથી નીકળી જાય, બોડીમાંથી નીકળી જાય, તો એ હાર્મ ના કરે. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ. હવે જો ઓર્ગન ફેલ થઈ જશે તો એની બી સાઇન્સ જોવા મળશે, જેમ કે લંગ્સ ઇન્વોલ્વ થશે તો પ્લ્યુરાઇટિસ થશે, કિડનીઝ ઇન્વોલ્વ થશે તો નેફ્રાઇટિસ, હાર્ટ ઇન્વોલ્વ થશે તો પેરિકાર્ડાઇટિસ, Pericarditis. અને આર્ટરીઝ જે બધી હતી જેમાં ફાઇબ્રિનના લીધે ક્લોટ થઈ જતું હતું તો કોરોનરી આર્ટરી ડિઝીઝીસ જોવા મળશે, હાઇપરટેન્શન થઈ જશે, ક્લોટ ફોર્મેશન થઈ જાય, ફાઇબ્રિન થઈ જાય તો એ પ્રેશરથી બ્લડ જાય. તમે જોયું હશે કે પાઇપને તમે અડધી કવર કરો તો કેવું પ્રેશર થઈ જાય, તો હાઇપરટેન્શન જોવા મળે. બ્રેન ઇન્વોલ્વ થાય તો ન્યુરાઇટિસ જોવા મળશે, અનેમિયા જોવા મળશે, અને પેરિટોનાઇટિસ, પેરિટોનિયલ સેક ઇન્વોલ્વ થઈ જાય. તો જે બી ઓર્ગન ઇન્વોલ્વ થયું હશે એના સિમ્ટમ્સ જોવા મળશે, તો એ પણ મોનિટર કરવાના. અગર ક્લાયન્ટનામાં પેરિકાર્ડાઇટિસ જોવા મળે છે તો તમને ખબર પડવી જોઈએ કે SLE માં હાર્ટ ઇન્વોલ્વ થઈ ગયું છે હવે, એટલે પેરિકાર્ડાઇટિસ જોવા મળે છે. Note that the lupus nephritis occurs early in the disease process. This is the important point. Please remember this. Lupus, SLE માં પહેલું ઓર્ગન કયું અફેક્ટ થશે? Note that lupus nephritis occurs early in the disease process. એટલે પહેલું ઓર્ગન કયું અફેક્ટ થશે? કિડની. Disease છે SLE, that is lupus. કયું ઓર્ગન અફેક્ટ થાય છે પહેલું? કિડની. એટલે કયું? યસ. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની, SLE માં પહેલું ઓર્ગન કિડની અફેક્ટ થાય છે, બીજા બધા પછી થશે, પણ પહેલું કયું ઓર્ગન ડેમેજ થાય છે? તો ધેટ ઇઝ ધ કિડની, એ પહેલું ડેમેજ થાય છે. પ્રોવાઇડ સપોર્ટિવ થેરાપી એઝ મેજર ઓર્ગન્સ બીકમ અફેક્ટેડ. કિડની અફેક્ટ થઈ ગઈ પછી બીજા પણ થશે, પણ પહેલા કિડની અફેક્ટ થશે, તો સપોર્ટિવ થેરાપી આપણે આપવી પડશે. મેજર ઓર્ગન્સ અફેક્ટ થઈ જાય, કિડની અફેક્ટ થઈ જાય તો SLE ની ટ્રીટમેન્ટ જોડે જોડે તમારે ડાયાલિસિસ બી કરવું પડશે. તો એવી રીતે તમારે સપોર્ટિવ થેરાપી પણ આપવી પડશે. Provide emotional support and encourage the client to verbalize feelings. Client emotional support બી આપવો પડશે, ક્લાયન્ટને ફિલિંગ્સ હશે, બીકોઝ આવી કોઈ કન્ડિશન છે જેમાં ક્લાયન્ટને બહુ જ વધારે પ્રોબ્લેમ થાય છે, તો એની ફિલિંગ્સ બી વર્બલાઇઝ કરવાનું આપણે કહીએ. Provide information regarding support groups and encourage the use of community resources. એવા બધા સપોર્ટ ગ્રુપ્સ ચાલતા હોય, NGOs ચાલતા હોય, ઓર્ગેનાઇઝેશન ચાલતા હોય સ્પેસિફિક આવા પેશન્ટ્સ માટે, SLE માટે. તો તમે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપી શકો છો ક્લાયન્ટને કે અહીંયા આવી રીતના સપોર્ટ ગ્રુપ્સ છે, કમ્યુનિટી રિસોર્સિસ છે, કે ત્યાં તમને હેલ્પ મળી રહેશે, તો તમે ત્યાં જઈને વાત કરી શકો છો. લાઇફસ્ટાઇલ ચેન્જીસ આર નીડેડ ફોર ધ મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રીક્વન્ટ ફ્લેટ્સ. ક્લાયન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા જ પડશે, બીકોઝ બધા બહુ જ ઓર્ગન્સ અફેક્ટ થાય છે, અને આગળ આ જે ફ્લેટ્સ છે, ફ્લેટ્સ એટલે સિવિયર ના થઈ જાય, એના સિમ્ટમ્સ બહુ વર્સ ના થઈ જાય, એ તમારે પ્રિવેન્ટ કરવાના. ધ્યાન રાખવાનું કે તમને જે SLE છે એકદમ એક્ઝર્સરબેટ ના થઈ જાય, તો એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, તમારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા પડશે. Next, the red point, that is so important point, you have to remember. For the client with SLE, monitor the BUN and creatinine level frequently for the signs of renal impairment. કેમ એવું કીધું કે BUN અને creatinine frequently check કરવાનું? ફર્સ્ટલી કિડની પર ઇફેક્ટ થતી હતી. યસ, બીકોઝ ફર્સ્ટ કિડની પર અફેક્ટ થતું હતું, તો જે બી ક્લાયન્ટને SLE હોય, કિડની ફંક્શન કેવી રીતે ટેસ્ટ કરીએ? ક્રિએટિનિનથી જ ખબર પડે. કિડની બગડી જશે તો ક્રિએટિનિન કેવું થશે? હાઈ થઈ જશે, BUN પણ હાઈ થઈ જશે. તો એટલા માટે ક્લાયન્ટને, જે લોકોને SLE હોય એ લોકોને ખાસ ફ્રીક્વન્ટલી 15 દિવસે કે મહિને પણ BUN અને ક્રિએટિનિન લેવલ ચેક કરતું રહેવું, તો આપણને ખબર પડે કે કિડની અફેક્ટ થઈ છે કે નથી થઈ. અન્ડરસ્ટુડ? First autoimmune disease was SLE. Second is scleroderma. કોઈને ખબર છે scleroderma means શું? Any idea? Any guesses? Inflammatory disease checklist. Okay, so let's see what is scleroderma. SLE માં ખબર પડી ગઈ કે શું છે? Scleroderma is a Yes, ma'am. chronic connective tissue disease similar to SLE. એ પણ chronic connective tissue નો જ disease છે, જેમ SLE છે એવું જ. It is characterized by inflammation, fibrosis અને sclerosis. આમાં શું થતું હતું? ઇન્ફ્લામેશન થાય, જે બી
જ્યાં આગળ કનેક્ટિવ ટિશ્યુઝ છે બોડીમાં, એ ઓર્ગન કે એ વસ્તુ અફેક્ટ થઈ છે ત્યાં આગળ ઇન્ફ્લામેશન થઈ જશે, એ ઓર્ગનનું ફાઇબ્રોસિસ થઈ જશે. ફાઇબ્રોસિસ એટલે ફાઇબ્રસ થઈ જશે, જેની ફોર એક્ઝામ્પલ તમને કશું વાગે છે, અહીંયા સ્કાર થઈ ગયું છે, પછી તમે એ મટી જશે ને તો બી એનો સ્કાર રહી જાય છે. કેમ? બીકોઝ એ જે ટિશ્યુઝ છે એ ફાઇબ્રસ થઈ ગયા. હવે એની જે ઓરિજિનલ પહેલા જે હતું એ એને લોસ કરી દીધું છે અને એનું સ્ક્લેરોસ થઈ ગયું છે, એટલે એ વસ્તુ ત્યાં જ રહેશે, ગમે તે થશે એ સ્કાર રહી જશે. તો કોઈ બી ઓર્ગન કે બધું ઇન્વોલ્વ થશે તો પહેલા એનું ઇન્ફ્લામેશન થશે, એ ફાઇબ્રોસ થઈ જશે અને એમાં સ્ક્લેરોસિસ થઈ જશે. This disorder affect the connective tissues throughout the body. આખી બોડીમાં જ્યાં જ્યાં કનેક્ટિવ ટિશ્યુઝ છે એ બધા જ કનેક્ટિવ ટિશ્યુઝને અફેક્ટ કરે છે. It causes fibrotic changes involving the skin. Fibrotic changes થાય છે, જેમ મેં કીધું કે તમને કશું વાગે અને કેવા ચેન્જીસ થઈ જશે, તો ફાઇબ્રોટિક ચેન્જીસ થાય છે. સ્કિનમાં થઈ શકે છે, સાઇનોવિયલ મેમ્બ્રેન્સમાં થઈ શકે છે, ઇસોફેગસમાં થાય, હાર્ટ, લંગ્સ, કિડની, જીઆઈ ટ્રેક્ટ, જ્યાં જ્યાં કનેક્ટિવ ટિશ્યુઝ હોય એ બધા જ ઓર્ગન્સમાં, એ સિસ્ટમમાં ફાઇબ્રોટિક ચેન્જીસ જોવા મળે. પહેલા ઇન્ફ્લામેશન થઈ જાય પછી એ ફાઇબ્રોસ થઈ જાય. The treatment is directed towards forcing the disease into remission and slowing its progress. આની ટ્રીટમેન્ટ શેના ઉપર ફોકસ કરે છે? તો ક્લાયન્ટ રેમિશનમાં રહે. રેમિશન એટલે સ્ટેબલ રહે અને એનું જે પ્રોગ્રેસ છે એ આપણે સ્લો ડાઉન કરી શકીએ. મેડિસિન્સ આપતા રહીએ તો જેટલું ફાસ્ટ એ મટવાનું નથી. કોઈ બી ઓટો ઇમ્યુન ડિઝીઝ એક વખત થઈ જાય તો એ મટે નહીં, પાછું રિવર્સ ના થઈ શકે, પણ આપણે એનું પ્રોગ્રેશન સ્લો કરી શકીએ કે ધીરે ધીરે વધે, બહુ ફાસ્ટ ના વધી જાય. સો એના ઉપર એની ટ્રીટમેન્ટ ફોકસ કરે છે. હવે જે બી ક્લાયન્ટને સ્ક્લેરોડર્મા હશે એમાં તમે શું અસેસ કરશો? તો પેઇન જોવા મળશે, સ્ટીફનેસ એન્ડ મસલ વીકનેસ. મસલ્સ છે એ બધા સ્ટીફ થઈ જશે, બીકોઝ કનેક્ટિવ ટિશ્યુઝ મસલ્સમાં બી હોય છે, તો બધા જ મસલ્સ એકદમ સ્ટીફ થઈ જશે અને મસલ વીકનેસ જોવા મળશે. Pitting edema of the hands and fingers that progresses to the rest of the body. Pitting edema, you should know. Pitting edema શું છે? તમે આમ કરો તો કેવો ખાડો પડી જાય છે. યસ, તો એ હેન્ડ્સમાં અને ફિંગર્સમાં પહેલા જોવા મળે પિટિંગ એડિમા, અને પછી ધીરે ધીરે આખી બોડીમાં પિટિંગ એડિમા જોવા મળશે. Taut and shiny skin that is free from wrinkles. હવે તમે કોઈ બી ક્લાયન્ટ જોયું હોય કિડની વાળું કે લીવર ફેલિયર વાળું, એનામાં એડિમા જોયું હશે, તો એડિમા વાળી સ્કિન કેવી હોય? હા, દસ એ જ કે છે. ટોટ એટલે એકદમ ટાઈટ હશે, ફૂલેલી સ્કિન હશે, એકદમ ટાઈટ હશે, ખેંચાયેલી હશે અને શાઇની હશે, આમ એકદમ શાઇન કરતી સ્કિન હશે અને એમાં કોઈ જ કરચલી કે wrinkles નહીં હોય. તો જે બી એડિમા હોય તો એ ક્લાયન્ટની આખી બોડી પર એડિમા જોવા મળે છે, રેસ્ટ ઓફ ધ બોડીમાં. તો એના લીધે સ્કિન એકદમ ટોટ, ટાઈટ અને શાઇની થઈ જશે. સ્કિન ટિશ્યુઝ ઇઝ ટાઈટ, એ જે સ્કિન ટિશ્યુઝ એકદમ ટાઈટ થઈ જશે, હાર્ડ થઈ જશે અને થીક થઈ જશે અને એની ઇલાસ્ટિસિટી લોસ્ટ થઈ જશે. સ્કિનની એ ફાઇબ્રસ થઈ ગયા છે ટિશ્યુઝ, એટલે એની ઇલાસ્ટિસિટી જતી રહી છે. હવે સ્કિન એટલી બધી ઇલાસ્ટિક નથી રહી. એન્ડ એડર્સ ટુ ધ અંડરલાઇન સ્ટ્રક્ચર. અને એ જે સ્કિન છે એ બધી સ્કિન આમ સેપરેટ હોય, પણ હવે એ નીચેના જે સ્ટ્રક્ચર છે એની જોડે ચોંટી જશે સ્કિન. ડિસ્ફેજિયા જોવા મળશે. વોટ ડુ યુ મીન બાય ડિસ્ફેજિયા, ન્યુ સ્ટુડન્ટ્સ? Dysphagia. Lack of oxygen is hypoxia. Dysphagia means? All students? Difficulty in swallowing. Difficulty in swallowing. That is dysphagia. Decreased range of motion. Joint contractures. Joint contracture એટલે? New students, you should know. આપણે ત્રિવિઝનમાં કાલે જોયું હતું joint contracture. All students, joint contractures. Okay, હા, joint contracture માં movement ના થાય, પણ સ્પેસિફિકલી શું થાય? All students, આપણે amputation માં જોયું હતું, to prevent the flexion contracture. So joint contracture એટલે શું? ભૂલી ગયા? આન્સર આપવો પડશે. ચલો, કોન્ટ્રેક્ચર એટલે શું? જોઈન્ટ મૂવ ના થઈ શકે, ડિફોર્મિટી થઈ જાય. યસ, ફ્લેક્શન કોન્ટ્રેક્ચર એવું હતું કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એમ્પ્યુટ કર્યું છે તો આમ ફ્લેક્સ થઈ જશે, કોન્ટ્રેક્ચર થઈ જશે. તો એ જે જોઈન્ટ છે એનું બી કોન્ટ્રેક્ચર થઈ ગયું છે, તો એ હવે એક્સટેન્ડ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ એલ્બો જોઈન્ટ કોન્ટ્રેક્ચર થઈ ગયું છે,
તો એલ્બો આમ હોય ક્લાયન્ટની તો એ સ્ટ્રેટ ના કરી શકે, મૂવ ના કરી શકે બીકોઝ ઓફ કોન્ટ્રેક્ચર્સ. એ વળેલું ને વળેલું જ રહે, સ્ટ્રેટ ના થઈ શકે. તો એના જોઈન્ટ કોન્ટ્રેક્ચર્સ જોવા મળશે. એ ક્લાયન્ટ મૂવ નહીં કરી શકે. ઇનેબિલિટી ટુ પરફોર્મ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ. હવે મસલ્સ વીક થઈ જાય છે, રેન્જ ઓફ મોશન બી ઓછી થઈ જાય છે, જોઈન્ટ કોન્ટ્રેક્ચર્સ બી થાય છે, તો એની ડેલી લિવિંગ એક્ટિવિટીઝ બી એ પરફોર્મ નહીં કરી શકે ક્લાયન્ટ. હવે ઇન્ટરવેન્શન શું કરવાનું એઝ અ નર્સ? જે ક્લાયન્ટને એસએલઈ હોય તો એસએલઈ ના જોઈએ છે અત્યારે ના નો તો No, કઈ ma'am. કન્ડિશન? સ્ક્લેરોડરમાં. સ્ક્લેરોડર્મા. સ્ક્લેરોડરમાં હોય તો ઇન્ટરવેન્શન શું કરવાનું? તો એન્કરેજ એક્ટિવિટી એઝ ટોલરેટેડ. ક્લાયન્ટને કહેવાનું કે તમારાથી થાય એટલી જ એક્ટિવિટી કરો, ઓવરમાં ના કરશો. મેન્ટેન અ કોન્સ્ટન્ટ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચર એકદમ કોન્સ્ટન્ટ રાખવાનું, નોટ ટુ હોટ અને નોટ ટુ કોલ્ડ. જે રૂમ ટેમ્પરેચર છે મેન્ટેન રાખવાનું. Provide small frequent meals, eliminating food that stimulates the gastric secretion such as spicy food, caffeine and alcohol. સ્મોલ અને ફ્રીક્વન્ટ મીલ આપવાની બીકોઝ ક્લાયન્ટને ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ છે. તો સ્મોલ મીલ્સ આપવાની અને ફ્રીક્વન્ટ મીલ્સ આપવાના. બહુ વધારે હોય તો આપણે સોફ્ટ ફૂડ પણ આપી શકીએ છીએ. અને એવા કોઈ ફૂડ નહીં આપવાના કે જેના લીધે ગેસ્ટ્રિક સિક્રેશન્સ વધી જાય. બીકોઝ જે કનેક્ટિવ ટિશ્યુઝ છે ઇસોફેગસના એ અફેક્ટ થઈ ગયા છે. ઇસોફેગસ હવે એટલું બધું ઇલાસ્ટિક નથી રહ્યું, તો ગેસ્ટ્રિક સિક્રેશન વધશે તો બધું જ ઇસોફેગસમાંથી બેકફ્લો થશે. તો એને શું કહેવાય? GERD. GERD, એસિડ રિફ્લક્સ થશે. તો એ જે ફૂડના લીધે થાય એ બધું અવોઇડ કરવાનું. સ્પાઇસી ફૂડ છે, કેફીન છે, આલ્કોહોલ, એ બધું અવોઇડ કરવાનું. મોનિટર ફોર ઇસોફેજિયલ ઇન્વોલ્વમેન્ટ. If present, advise the client to sit up for 1 to 2 hours after meal. Using additional pillow and raising the head of the bed on the blocks may help to reduce the nocturnal reflux. હવે ઇસોફેગસ ઇન્વોલ્વ થઈ ગયું હોય સ્ક્લેરોડર્મામાં તો આપણને ખબર છે કે એ બધા જ મસલ્સને વીક કરી દે છે. ફાઇબ્રોસના લીધે કનેક્ટિવ ટિશ્યુઝ જે ઇસોફેગસના છે એ ડેમેજ થઈ ગયા છે. તો ઇસોફેગસ ઇન્વોલ્વ થઈ ગયું હશે તો ક્લાયન્ટ ખાશે તો પછી એસિડ રિફ્લક્સ થશે. તો ક્લાયન્ટને કહેવાનું કે ખાઈને 1 થી 2 કલાક સુધી સિટિંગ પોઝિશનમાં જ રહેવાનું. અને રાત્રે સૂઈ જાવ તો એડિશનલ પીલો લઈ લેવાનું એટલે હેડ અપ રહે. નહીં તો પછી હેડ અપ કરી દેવાનું, બેડનું નીચે બ્લોક્સ મૂકી દો કે ગમે તે રીતે કરીને હેડ અપ રાખવાનું. તો રાત્રે એટલે કે નોક્ટર્નલ રિફ્લક્સ ના થાય, નાઇટ ટાઈમમાં રિફ્લક્સ ના થાય. પ્રોવાઇડ સપોર્ટિવ થેરાપી એઝ મેજર ઓર્ગન્સ બીકમ અફેક્ટેડ. એને સપોર્ટિવ થેરાપી પણ આપવી પડશે બીકોઝ મેજર બધા જ ઓર્ગન્સ અફેક્ટ થશે જ્યાં જ્યાં કનેક્ટિવ ટિશ્યુઝ હશે ત્યાં. એડમિનિસ્ટર કોર્ટિકોસ્ટેરોઇડ્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર ઇન્ફ્લામેશન. એન્ડ ઇમ્યુનિટીને ડાઉન કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપ્યા છે તો અલ્ટિમેટલી ઇન્ફ્લામેશન ડાઉન થશે. Provide emotional and psychosocial support and encourage the use of resources as necessary. ક્લાયન્ટને ઇમોશનલ સપોર્ટ આપવો પડશે, સાયકોલોજીકલ સપોર્ટ આપવો પડશે. અને જે બધા રિસોર્સિસ છે ક્લાયન્ટ આપણે કહી શકીએ છીએ કે તમે એ યુઝ કરી શકો છો. Emphasize daily oral hygiene to avoid increased tooth and gum problems. The client needs a dentist who is familiar with the scleroderma and able to adapt care to small mouth. હવે ક્લાયન્ટને મસલ વીકનેસ બધે જ કનેક્ટિવ ટિશ્યુમાં થઈ જશે તો એને ઓરલ અને ગમ પ્રોબ્લેમ્સ, ટીથ અને ગમ પ્રોબ્લેમ્સ બી થવાના સ્ટાર્ટ થઈ જશે. તો ક્લાયન્ટને કહેવાનું કે તમારી ઓરલ હાઇજીન ખાસ મેન્ટેન કરવાનું તો તમને પ્રોબ્લેમ ના થાય. અને તમારે ડેન્ટિસ્ટને જોડે બી રેગ્યુલરલી બતાવતું રહેવાનું જેને ખબર હોય કે તમને સ્ક્લેરોડર્મા છે અને એ લોકો છે ને માઉથ બી બહુ ઓપન નહીં કરી શકે. તો એ સ્મોલ માઉથ છે એટલે માઉથ બહુ ઓપન નહીં કરી શકે તો એને કેવી રીતે કેર કરવાની, શું કરવાનું તો તમને ડેન્ટિસ્ટ કહી શકશે. તો તમારે ડેન્ટિસ્ટની જોડે બી જવું પડશે. Avoid finger stick blood testing because of poor healing and impaired circulation. Finger stick blood testing એટલે કે જે ગ્લુકોઝ ટેસ્ટ કરો છો આપણે ફિંગર સ્ટિક કરીએ છીએ, આમ એક પિંચ કરીએ છીએ તો એવા બધા બ્લડ ટેસ્ટિંગ નહીં કરવાના બીકોઝ ત્યાં આગળ પ્રોપર હિલિંગ નહીં થાય. ઇમ્પેર્ડ થઈ ગયું છે સર્ક્યુલેશન બીકોઝ બ્લડ વેસલ્સમાં બી કનેક્ટિવ ટિશ્યુઝ છે એ બી સ્ક્લેરોસ થઈ ગયું છે તો પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું, ઇમ્પેર્ડ થઈ ગયું છે તો હીલ નહીં થાય. ફાઇબ્રિન પ્રોપર ત્યાં આવશે નહીં અને પ્રોપર હીલ નહીં થાય. Encourage the use of moist heat application or paraffin bath to promote skin flexibility in the hands and the feet. Moist heat application એટલે કે હોટ વોટરમાં તમે ક્લોથ ડીપ કરો છો અને એને નીચોડી દો છો તો એ જે ક્લોથ છે એ મોઇસ્ચર વાળું બી છે અને હીટ બી છે. તો એવી રીતે હીટ એપ્લિકેશન કરી શકો છો. પેરાફિન બાથ, પેરાફિન શું છે? વેક્સ. કાઇન્ડ ઓફ વેક્સ છે. તો પેરાફિન બાથ એટલે કે વેક્સ, જે મેલ્ટેડ વેક્સ હોય એમાં હેન્ડ કેવું ડીપ કરે તો એ હેન્ડની ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ થઈ શકે છે. વેક્સ વાળું છે એટલા માટે તો એ બી કરી શકે છે ક્લાયન્ટ.
અવોઇડ એક્સપોઝિંગ ધ હેન્ડ્સ એન્ડ ફીટ્સ ટુ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર. ક્લાયન્ટને કહેવાનું કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર, એક્સ્ટ્રીમ હોટ કે એક્સ્ટ્રીમ કોલ્ડ ટેમ્પરેચરમાં તમારા હાથ ને પગ ખુલ્લા નહીં રાખવાના. અવોઇડ સ્મોકિંગ બીકોઝ ઓફ ઇટ્સ વેઝોકન્સ્ટ્રિક્ટિંગ ઇફેક્ટ. વેઝોકન્સ્ટ્રિક્શન થાય, સ્મોકિંગ ના લીધે વેઝોકન્સ્ટ્રિક્શન થાય, તો ક્લાયન્ટને કહેવાનું કે સ્મોકિંગ નહીં કરવાનું, તો ઓલરેડી સર્ક્યુલેશન ઇમ્પેર્ડ હોય અને એમાં બી વેઝોકન્સ્ટ્રિક્શન થઈ જાય. એન્કરેજ આલ્કોહોલ ફ્રી લોશન્સ ટુ ઇમ્પ્રુવ ધ સ્કિન ડ્રાયનેસ એન્ડ ક્રેકિંગ. એની સ્કિન ને બધું ડ્રાય થઈ ગયું હશે, સો ક્રેક્સ થઈ ગયા હશે, તો એમને કહેવાનું કે લોશન લગાવો, પણ લોશનમાં આલ્કોહોલ ના હોવું જોઈએ. દરેક તમે બોડી લોશન જોશો તો એની પાછળ તમને જોવા મળશે કે એના અંદર અ કાઇન્ડ ઓફ આલ્કોહોલ છે, બેન્ઝોઇલ આલ્કોહોલ કે એવા કોઈ બી કેમિકલ આલ્કોહોલ્સ છે, તો એના લીધે પાછું ઇરિટેશન થશે. તો ક્લાયન્ટને કહેવાનું કે આલ્કોહોલ ફ્રી લોશન્સ લગાવવાના. So that was all about scleroderma. Next autoimmune disease, that is polyarthritis nodosa. So what is polyarthritis nodosa? Polyarthritis nodosa is a collagen disease. આપણે જોયું હતું કે autoimmune collagen fibers એને જ affect કરે છે. It is a form of systemic vasculitis that causes inflammation of the arteries in the visceral organ, brain and skin. Polyarteritis. Arteritis એટલે શું? આર્ટરી ના અંદર Inflammation. આર્ટેરાઇટિસ. આઇટિસ હોય એટલે ઇન્ફ્લામેશન અને આર્ટરી નું છે. બટ ધીસ ઇઝ પોલી. પોલી એટલે મોર ધેન 2. યસ, બહુ બધી આર્ટરીઝ. સો આખા બોડીમાં જે વિઝરલ ઓર્ગન્સ છે, વિઝરલ ઓર્ગન્સ મીન્સ Vital organ. નો, But- ઇન્ટરનલ ઓર્ગન્સ. આપણા બોડીમાં બધા જ વિઝરલ ઓર્ગન્સ છે. લંગ્સ, જીઆઈ સિસ્ટમ એટલે ઇસોફેગસ, સ્ટમક, કિડનીઝ, જે બધા ઇન્ટરનલ ઓર્ગન્સ છે એને વિઝરલ ઓર્ગન્સ કહેવાય. તો જ્યાં જ્યાં આખા વિઝરલ ઓર્ગન્સ, બ્રેન અને સ્કિન, એટલે આખી બોડી જ આવી ગઈ. વિઝરલ ઓર્ગન્સ આવી ગયા બધા અંદરના, બ્રેન આવી ગયું ને સ્કિન આવી ગયું. તો આખી બોડીની જે બ્લડ વેસલ્સ છે એમાં બી સ્પેસિફિક આર્ટરીઝ છે, એમાં ઇન્ફ્લામેશન થઈ જાય છે. એટલે સિસ્ટમિક આખી બોડીમાં વેસ્ક્યુલાઇટિસ થઈ જાય છે. જે આર્ટરીઝ છે એનું ઇન્ફ્લામેશન થઈ જાય છે. ધ ટ્રીટમેન્ટ ઇઝ સિમિલર ફોર ધ ટ્રીટમેન્ટ ફોર એસએલઈ. એની ટ્રીટમેન્ટ શું છે? એસએલઈમાં બી એવું થતું હતું કે ફાઇબ્રિન આઈને આર્ટરીઝ, બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ કરી દેતું હતું અને આગળ નતું ફ્લો થવા દેતું. આમાં શું થશે? આખી બોડીની આર્ટરીઝ ઇન્ફ્લામ થઈ જાય છે. તો એની ટ્રીટમેન્ટ સિમિલર છે એસએલઈના જેવી જ. પોલીઆર્થરાઇટિસ નોડોસા અફેક્ટ્સ મિડલ એજ પર્સન. જે મિડલ એજ પર્સન હોય, બહુ ઓલ્ડ એજ બી નહીં અને બહુ યંગ નહીં, મિડલ એજમાં પર્સન્સ હોય એમને વધારે જોવા મળે છે, એમને વધારે અફેક્ટ કરે છે. ધ કોઝ ઇઝ અનનોન એન્ડ પ્રોગ્નોસિસ પુઅર. એનો કોઝ ખબર નથી. પોલીઆર્થરાઇટિસ ઓટોઇમ્યુન ડિઝીઝ કેમનું થાય છે અને એનું પ્રોગ્નોસિસ પુઅર છે. પ્રોગ્નોસિસ પુઅર મીન્સ રિકવરી ના આવી શકે જલ્દી. રિકવરી ના આવી શકે. સો પ્રોગ્નોસિસ પુઅર હોય એનો મતલબ કે એનું અલ્ટિમેટ એન્ડ શું હશે? ડેથ જ થઈ જશે. ધ રીનલ ડિસઓર્ડર્સ એન્ડ કાર્ડિયાક ઇન્વોલ્વમેન્ટ્સ આર મોસ્ટ ફ્રીક્વન્ટ કોઝ ઓફ ડેથ, ઓલ્ધો એની ઓર્ગન કેન બી અફેક્ટેડ. આખા બોડીમાં આર્ટરીઝ અફેક્ટ થઈ જાય, સો એ ઓર્ગન, એ આર્ટરી જે બી ઓર્ગનને સપ્લાય કરતી હોય એ ઓર્ગન બી અફેક્ટ થશે. સો મેજરલી જ્યારે ક્લાયન્ટની કિડનીઝની આર્ટરીઝ અને હાર્ટની આર્ટરીઝ ઇન્ફેક્ટ થઈ જાય, અફેક્ટ કરી જાય, તો રીનલ ડિસઓર્ડર અને કાર્ડિયાક ઇન્વોલ્વમેન્ટના લીધે ક્લાયન્ટની ડેથ થઈ જાય છે. અને જરૂરી નથી કે ખાલી એ બે જ, બધા જ ઓર્ગન્સ પણ અફેક્ટ થાય છે. તો જે બી ક્લાયન્ટને પોલીઆર્થરાઇટિસ નોડોસા હશે, તમે એમાં શું અસેસ કરશો? તો મલેઝ અને વીકનેસ જોવા મળશે, લો ગ્રેડ ફીવર જોવા મળશે, સિવિયર એબડોમિનલ પેઇન જોવા મળે, બ્લડી ડાયરિયા. બ્લડી ડાયરિયાને શું કહેવાય ઇન મેડિકલ ટર્મ્સ? મલેના. મલીના. મલીના. યસ, બ્લડી ડાયરિયાને એટલે બ્લડ ઇન ધ સ્ટૂલ ઇઝ કોલ્ડ એઝ મલીના. તો એવું જોવા મળશે. વેટ લોસ થઈ જશે, ESR એલિવેટ થઈ જશે બીકોઝ ઇન્ફ્લામેશન છે. અને ESR ની જોડે જોડે બીજું શું એલિવેટ થાય? CRP. CRP પણ એલિવેટ થાય. તો એ કોમન સેન્સ છે કે એ બધું એલિવેટ થઈ જશે. ઇન્ટરવેન્શન શું કરીશું? તો જે આપણે એસએલઈમાં જે બી ઇન્ટરવેન્શન્સ જોઈએ એ બધી જ ઇન્ટરવેન્શન્સ આમાં પણ કરવાની છે, બીકોઝ સેમ છે, વેસલ્સ પર જ અફેક્ટ વધારે કરે છે. નેક્સ્ટ ઓટોઇમ્યુન ડિઝીઝ ઇઝ પેમ્ફિગસ. પેમ્ફિગસ એટલે શું છે? તો લેટ્સ સી. Pemphigus is a rare autoimmune disease that occurs predominantly between middle age and old age. હવે જેટલા બધા ઓટોઇમ્યુન ડિઝીઝ જોયા એમાં જે પેમ્ફિગસ ઓટોઇમ્યુન ડિઝીઝ છે બહુ રેર છે, એટલો જલ્દી જોવા નથી મળતો. અને જેને બી થાય છે, સો એ કોને અફેક્ટ કરે છે? તો મિડલ એજ થી ઓલ્ડ એજ વચ્ચેના જે પર્સન્સ હોય એમને વધારે અફેક્ટ કરે છે. ધ કોઝ ઇઝ અનનોન. એનો કોઝ નથી ખબર. એન્ડ ધ ડિસઓર્ડર ઇઝ પોટેન્શિયલી ફેટલ. ફેટલ એટલે Worst. જાનલેવા છે. યસ, ધેટ ઇઝ ફેટલ. તો આ ડિસઓર્ડર કેમનો થાય છે? કોઝ નથી ખબર, પણ જ્યારે પેમ્ફિગસ થઈ જશે
તો એ ફેટલ છે, ક્લાયન્ટ કેન ડાય, એમાં એની ડેથ થઈ જશે. ટ્રીટમેન્ટ ઇઝ એમ્ડ એટ સપ્રેસિંગ ધ ઇમ્યુન રિસ્પોન્સ એન્ડ બ્લિસ્ટર ફોર્મેશન. પેમ્ફિગસમાં શું થાય કે બ્લિસ્ટર્સ થઈ જાય, આખા શરીર પર છે ને ફોલ્લા ફોલ્લા પડી જશે આખા બોડી પર. સો આમાં વધારે એનું ફોકસ શું છે તો ઇમ્યુન રિસ્પોન્સ, જે ઓવર એક્ટિવ થઈ ગઈ છે ઇમ્યુનિટીને, ઇમ્યુન રિસ્પોન્સને આપણે સપ્રેસ કરવાનું છે ને બધા બ્લિસ્ટર ફોર્મેશન થયા છે એના રિલેટેડ આપણે ટ્રીટમેન્ટ આપવાની છે. સો એ ક્લાયન્ટનું જેને પેમ્ફિગસ હશે તો તમે એનું અસેસમેન્ટ કરશો તો તમને શું જોવા મળશે તો ફ્રજાઇલ, પાર્શિયલ થિકનેસ, લીઝન્સ, બ્લીડ, એકદમ સ્કિનની ઉપર લીઝન્સ ફોર્મેશન થઈ જશે અને એકદમ ફ્રજાઇલ હશે. ફ્રજાઇલ એટલે વીક હશે એમ. ઇઝીલી બ્રેક થઈ જાય. તો જેવું તમે ટચ કરશો ને તો એ લીઝન્સ બ્રેક થઈ જશે, એટલે કે ફોલ્લા જે છે એ બધા બ્રેક થઈ જશે અને એમાંથી બ્લીડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. વીપ થશે, ક્રસ્ટ ફોર્મ્સ ક્રસ્ટ વેન બુલા આર ડિસ્ટર્બેડ. બુલા એટલે કે ફોલ્લા, ફોલ્લાની જ વાત છે. તો એકને બુલા કહેવાય અને બહુ બધા હોય તો એને બુલે કહેવાશે. તો એ જ્યારે ફૂટી જાય, ડિસ્ટર્બ થઈ જાય તો ત્યાં એમાં ક્રસ્ટ થઈ જાય, ફોલ્લો ફૂટી જાય તો એની ઉપર ક્રસ્ટ ફોર્મેશન થઈ જાય. તો આ તમને અસેસમેન્ટમાં જોવા મળશે. ડેબિલિટેશન, મલેઝ, પેન એન્ડ ડિસ્ફેજિયા. ડેબિલિટેશન એટલે સિવિયર વીકનેસ, બહુ જ વીકનેસ આવી જશે ક્લાયન્ટને. મલેઝ, પેન થશે, ડિસ્ફેજિયા થશે, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. નિકોલ્સ્કી સાઇન, નિકોલ્સ્કી સાઇન એ આનું ડિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક છે, તો એ વસ્તુ યાદ રાખવાની, દરેકની ડિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક છે. હવે વોટ ઇઝ નિકોલ્સ્કી સાઇન? સો સેપરેશન ઓફ ધ એપિડર્મિસ કોઝડ બાય રબિંગ ધ સ્કિન. હવે ફોલ્લો પડેલો હોય, તમે એને રબ કરો એ સ્કિનને, તો એટલું ફોલ્લાવાળી જે સ્કિન હોય ને, ફૂટેલો ફોલ્લો છે તો રબ કરો તો આખું ઉખડી જાય, સેપરેટ થઈ જાય. તો એને નિકોલ્સ્કી સાઇન કહેવાય. એવરીવન પ્લીઝ ગૂગલ ઇટ, નિકોલ્સ્કી સાઇન એવું સર્ચ કરો. Can you see this? દેખાય છે? યસ મેમ. યસ. સો આ ફોલ્લો ફૂટેલો છે અને રબ કર્યું તો કેવું પીલ થઈ ગઈ આખી સ્કિન. તો આવા એમના બધા બોડી પર છે ને આવું જોવા મળશે, નિકોલ્સ્કી સાઇન જોવા મળશે કે તમે જેવું એપિડર્મિસને ટચ કરશો કે રબ કરશો તો એપિડર્મિસ સેપરેટ થઈ જશે, આવા બધા ફોલ્લા થઈ જાય. જે પેમ્ફિગસ હોય ને એમાં મોટા મોટા ફોલ્લા જોવા મળે અને ફૂટી જાય અને આવા નિકોલ્સ્કી સાઇન જોવા મળે. સો એ વસ્તુ એની ડિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક ફીચર છે. એસેલીમાં બટરફ્લાય રેશ થતું હતું, પેમ્ફિગસમાં નિકોલ્સ્કી સાઇન જોવા મળશે. લ્યુકોસાઇટોસિસ જોવા મળશે, ઇઓસિનોફિલિયા જોવા મળશે, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ ફ્રોમ ધ સ્કિન. લ્યુકોસાઇટોસિસ એટલે વ્હાઇટ બ્લડ સેલ ઇન્ક્રીઝ થઈ જાય. WBCs ઇન્ક્રીઝ થઈ જશે. ઇઓસિનોફિલિયા એટલે ઇન્ક્રીઝ થઈ જાય eosinophil. ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? હિમોફિલિયા, ઇઓસિનોફિલિયા. તો ડિક્રીઝ થતી. યસ. તો આવી રીતે યાદ રાખવાનું. તો RBCs બી ઓછા થશે અને જે સ્કિન પર બધા લીઝન્સ જોયા તમે ફોલ્લા ફોલ્લા થતા ને એવું, તો એમાંથી બધું ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થશે સ્કિનમાંથી, બહુ જ ગંદી સ્મેલ આવશે. ઇન્ટરવેન્શન શું કરવાની આપણે કે જે બી ક્લાયન્ટને પેમ્ફિગસ છે તો એમાં શું કરવાનું તો પ્રોવાઈડ સપોર્ટિવ કેર. ક્લાયન્ટને સપોર્ટિવ કેર કરવાનું બીકોઝ વી કેન નોટ ક્યોર ધીસ. પ્રોવાઈડ ઓરલ હાઇજીન એન્ડ ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક. ઓરલ હાઇજીન બી કરવાની બીકોઝ આખા બોડીમાં બધે જ ફોલ્લા થઈ જશે. તો ઓરલ હાઇજીન, માઉથમાં બી થઈ શકે છે બ્લિસ્ટર્સ. ફ્લુઇડ ઇન્ટેક વધારવાનું કહેવાનું. ઓરલ લીઝન્સ હોય તો એને સૂથિંગ કરવાનું. સૂથિંગ એટલે ઓઇન્ટમેન્ટ લગાવી શકીએ. આપણને ચાંદી પડે તો પણ આપણે દવા લગાવીએ છીએ, તો આ ક્લાયન્ટને તો કેટલું બધું થયું હશે. તો ઓરલ લીઝન્સને સૂથ કરવાના. આસિસ્ટ વિથ સૂથિંગ બાથ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર રિલીફ ઓફ સિમ્ટમ્સ. હવે આખા બોડી પર ફોલ્લા ફોલ્લા થઈ ગયા હોય તો એ લોકોને સૂથિંગ બાથ, કમ્ફર્ટેબલ એવા આમ કમ્ફર્ટ પ્રોવાઈડ કરી શકે એવા બાથ પ્રોવાઈડ કરવાના, બધું અંદર નાખીને મેડિકેશન ને એવું. સો એના સિમ્ટમ્સ રિલીવ થઈ શકે અને થોડુંક સારું લાગે. એડમિનિસ્ટર ટોપિકલ ઓર સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર સેકન્ડરી ઇન્ફેક્શન્સ. અગર ચાન્સીસ છે કે એ બ્રેક થશે તો ક્લાયન્ટને ઇન્ફેક્શન થશે ત્યાંથી સ્કિનમાંથી કેવું, તો તમે ટોપિકલ એટલે સ્કિન પર એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ લગાવી શકો છો, સોફ્રામાઇસિન કેવી બધી, કાં તો સિસ્ટમિક એન્ટીબાયોટિક એટલે આઈવી થ્રુ બ્લડની અંદર જ તમે આપી શકો છો. એડમિનિસ્ટર કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ સાઇટોટોક્સિક એજન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ટુ બ્રિંગ આઉટ ધ રેમિશન્સ. રેમિશન એટલે ક્લાયન્ટને સ્ટેબિલાઇઝ કરવા માટે કે એ પેમ્ફિગસ છે બહુ વર્સ ના થઈ જાય, સ્ટેબલ રહે ક્લાયન્ટ, બહુ વધારે ફોલ્લા ને એવું ના થાય. તો સ્ટેબિલાઇઝ કરવા માટે ક્લાયન્ટને આપણે કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપીએ છીએ અને સાઇટોટોક્સિક એજન્ટ્સ આપીએ છીએ કે જે ડેમેજ સેલ્સ થઈ ગયા છે હવે એને એ કિલ કરી દે. સાઇટોટોક્સિક એજન્ટ્સ કે
બીજું ડેમેજ ના થવા દે કોર્ટિકોસ્ટેરોઇડ, પણ જે ડેમેજ છે એને બી તો કિલ કરવા પડશે હવે, તો સાયટોટોક્સિક એજન્ટ્સ આપી શકે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ ઓટો ઇમ્યુન ડિઝીઝીસ. ઓટો ઇમ્યુન ડિઝીઝમાં આપણે કેટલા ઓટો ઇમ્યુન ડિઝીઝ જોયા? ફર્સ્ટ આપણે કયું જોયું? SLE, SLE. સેકન્ડ સ્ક્લેરોડા, ક્લેરોડર્મા, સ્ક્લેરોડર્મા. ધેન પોલીઆર્થ્રાઇટિસ, પોલીઆર્થ્રાઇટિસ નોડોસા, અને લાસ્ટ પેમ્ફિંગસ. પેમ્ફિકસ. So these are the autoimmune diseases જે આપણે જોયા. So let's do a quick revision કે આજે આપણે શું જોયું. Okay, so we have seen latex allergy. Latex allergy એટલે Hypersensitivity. હાઈપર સેન્સિટિવ. hypersensitivity to the latex. Latex ના કોન્ટેક્ટમાં આવે એટલે latex allergy થાય એ. આપણે એના કે કયા રૂટ થી લેટેક્સ બોડીમાં કોન્ટેક્ટ થાય છે, તો ક્યુટેનિયસ રૂટ છે, પરક્યુટેનિયસ ઓર પેરેન્ટલ રૂટ, મ્યુકોઝલ રૂટ ઓર એરોઝોલ રૂટ, અને બધા પ્રોડક્ટ્સ જોયા કે જેમાં લેટેક્સ હોય છે, આખું લિસ્ટ જોયું. તો આ પ્રોડક્ટ્સ અને આ રૂટ થી કોન્ટેક્ટમાં આવે એટલે ક્લાયન્ટને એલર્જી થાય. કયા ક્લાયન્ટને રિસ્ક વધારે છે, તો હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ આપણે જોયા હતા. દેન અસેસમેન્ટ જોયું કે જે લોકોને લેટેક્સ એલર્જી હોય તેમને શું જોવા મળે, તો ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટીમાં શું થાય અને ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટીમાં શું થાય. ટાઈપ 1 આપણે ટેબલ ફોર્મમાં જોયું કે માસ્ટ સેલ જોડે રિલીઝ થાય છે એ એલર્જન, પછી ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એમાંથી હિસ્ટામાઇન રિલીઝ કરશે. અને ટાઈપ 2 છે એ ડિલેડ છે, એને થતા વાર લાગે, એનું મિકેનિઝમ અલગ છે બીકોઝ એમાં ટી લિમ્ફોસાઇટ્સ હોય છે. અને ટાઈપ 1 એ ઇમિડિયેટ છે, તો એમાં બી લિમ્ફોસાઇટ વર્ક કરે છે. સો આપણે એ આખું જોયું. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા કે કોઈ બી ક્લાયન્ટને લેટેક્સ એલર્જી હોય તો આપણે શું કરવાનું, એઝ અ ઇન્ટરવેન્શન આપણે શું કરી શકીએ એ આપણે જોયું. Then we have seen immunodeficiency. Immunodeficiency એટલે શું? Immunity decrease થાય. ઇમ્યુનિટી ડિક્રીઝ થઈ ગઈ છે, એટલે યસ એબ્સેન્ટ છે કાં તો ઓછી થઈ ગઈ છે. તો આપણે અસેસમેન્ટ જોયું હતું કે જે બી ક્લાયન્ટને ઇમ્યુનિટી વીક થઈ ગઈ હોય કાં તો એબ્સેન્ટ હોય તેમનામાં શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે એ આપણે જોયું હતું. પછી આપણે એના ઇન્ટરવેન્શન જોયા હતા. હવે મેઇન કન્સર્ન, પ્રાયોરિટી કન્સર્ન શું જોવાનું ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટમાં? ઇન્ફેક્શન, બીકોઝ ઇન્ફેક્શન એમને બહુ ઇઝીલી થઈ જશે. સો દેટ ઇઝ અવર પ્રાયોરિટી કન્સર્ન ઇન ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટ. દેન આપણે ઓટો ઇમ્યુન ડિઝીઝીસ જોયા. ઓટો ઇમ્યુન ડિઝીઝીસ એટલે પોતાની બોડી પોતાના સેલને કિલ કરે. યસ, આપણા પોતાના જ ઇમ્યુન સેલ્સ આપણા બોડીના સેલ્સને રેકોગ્નાઇઝ નથી કરી શકતા, એ ફોરેન બોડી સમજીને એના ઉપર અટેક કરી દે છે. તો એમાં ફર્સ્ટ ડિઝીઝ જોયું આપણે SLE. SLE માં ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક્સ શું છે? Malar and butterfly rashes. Malar rash, butterfly rash or erythema on the face. એમાં શું થાય, તો આખી બોડીમાં જ્યાં જ્યાં કોલેજન ટિશ્યુઝ છે, કનેક્ટિવ ટિશ્યુઝ છે, એ અફેક્ટ થશે. જે કોલેજન ફાઇબર્સ થી બનેલું હોય જે બી ઓર્ગન એને અફેક્ટ કરશે. અને પહેલા કયું ઓર્ગન અફેક્ટ થાય છે? કિડનીઝ અફેક્ટ. યસ, એના કોઝિસ આપણે જોયા. કોઝિસ આપણને ખબર નથી પણ એવું બિલીવ કરવામાં આવે છે કે આના લીધે થાય છે એવું બધું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયા, એમાં એનું ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક હતું એ તમારે યાદ રાખવાનું છે કે SLE માં આ વસ્તુ તો હોય જ. ઇન્ટરવેન્શન જોયા હતા કે જે SLE થાય તો આપણે એને ક્યોર તો નથી કરી શકવાના, પણ ક્લાયન્ટને આપણે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપી શકીએ કે એ સ્ટેબિલાઇઝ ને રેમિશન પીરિયડમાં રહે. યસ, અને ફોર SLE જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એ શું હતો? SLE માં શું મેઇન યાદ રાખવાનું રેડ પોઈન્ટ? Creatinine and nitrogen level check. ક્રિએટિનિન એન્ડ BUN લેવલ ચેક કરવાના. કેમ ચેક કરવાના ફ્રીક્વન્ટલી? કેમ કે રિક્વાયરમેન્ટ ફર્સ્ટ છે SLE. યસ, કિડની ફર્સ્ટ અફેક્ટ થાય છે તો એનું ફંક્શન પ્રોપર ફંક્શન છે કે નહીં એ ચેક કરવા માટે ફ્રીક્વન્ટલી BUN અને ક્રિએટિનિન લેવલ્સ ચેક કરવાના. દેન વી હેવ સીન સ્ક્લેરોડર્મા. સ્ક્લેરોડર્મા એ આખા બોડીનું કનેક્ટિવ ટિશ્યુનો ડિસઓર્ડર છે કે એમાં કનેક્ટિવ ટિશ્યુઝ અફેક્ટ થાય છે. એ કનેક્ટિવ ટિશ્યુઝમાં ઇન્ફ્લામેશન થઈ જશે, ફાઇબ્રોસ થઈ જશે અને સ્ક્લેરોસિસ થઈ જશે. તો આખા બોડીમાં જ્યાં જ્યાં હોય સ્કિન, સાઇનોવિયલ મેમ્બ્રેન્સ, ઇસોફેગસ, હાર્ટ, લંગ્સ, એટલે આખા બોડીમાં અફેક્ટ કરે છે. એનું આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે શું જોવા મળે છે સાઇન એન્ડ સિમ્પટમ્સ. આપણે એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે આપણે શું કરી શકીએ છીએ. અગેન આનો પણ કોઈ ક્યોર નથી, આપણે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જ આપવાની છે. ઓટો ઇમ્યુન ડિઝીઝીસના કોઈ ક્યોર ના હોય. પોલીઆર્થ્રાઇટિસ નોડોસા. પોલીઆર્થ્રાઇટિસ નોડોસા એનું નેમ સજેસ્ટ કરે છે એમાં શું થાય છે? યસ, આર્ટરીઝ છે એ ઇન્ફ્લામ થઈ જાય છે. હોલ બોડી, આખા બોડીની આર્ટરીઝ એટલે કે વિઝરલ ઓર્ગન્સ, બ્રેન, સ્કિન, બધી જ આખા બોડીની આર્ટરીઝ ઇન્ફ્લામ થઈ જશે. સો એની ટ્રીટમેન્ટ અને બધું SLE જેવું જ છે. યસ, તો આપણે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું ને ઇન્ટરવેન્શન જે SLE જેવા જ છે. પેમ્ફિગસ. પેમ્ફિગસમાં શું થાય?
યસ આખી બોડી પર બ્લિસ્ટર ફોર્મેશન થઈ જશે યસ તો એ પણ એક રેર ટાઈપનો છે બહુ એટલું જલ્દી જોવા નથી મળતો કમ્પેર ટુ પેલા 3 જે હતા એ ઓટો ઇમ્યુન ડિઝીઝીસ તમે જોયા હશે ઓટો ઇમ્યુન ડિઝીઝીસ બધાને જોવા ના મળે અને એમાં બી જેને જોવા મળે એમને એસએલઈ સ્ક્લેરોડર્મા અને પોલિઆર્થરાઇટિસ નોડોસા વધારે જોવા મળે પેમ્ફિગસ બહુ જ રેર છે એ બહુ જલ્દી જોવા નથી મળતું પણ જેને બી પેમ્ફિગસ થાય એ બહુ ફેટલ છે એ જાનલેવા જ છે પછી એની ડેથ થઈ જાય છે અલ્ટિમેટલી બહુ નથી જીવી શકતું સો એનો આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયા હતા કે પેમ્ફિગસમાં શું થઈ શકે છે એમાં ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક શું હતું અલગ ફીચર નિકોલ્સ યસ એમાં શું થાય રબ કરો તો એપિડર્મિસ લેયર રિમૂવ થઈ જાય યસ યસ તો તમે જેવું આમ રબ કરશો તો આખી સ્કિન પીલ થઈ જશે એકદમ નીકળી જ જશે ઇઝીલી એના ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા તો એની ડાઉટ ટીલ ધીસ No, ma'am. Okay. And have you all filled that Google form that I have shared with you? Google Yes, form Yes, filled? યસ મેમ Yes, ma'am. Okay. Okay. So see you tomorrow at 9 a.m. ઓકે Okay, ma'am. Thank you. Thank you.